યત્સંકલ્પાત તપતિ તપનો વાતિ વાત સમિંદે વહનિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીતં નમામ્યહં વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ શ્રી રાધા કૃષ્ણાભ્યામ નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો. ગઈકાલથી પ્રારંભાયેલી આ મહાભારત પ્રવચનમાળા, જેના દ્વિતીય દિને આજે આપણે એકત્રિત થયા છીએ, ત્યારે ગઈકાલે આપણે પૂર્વ ભૂમિકાની અંદર એવું જોયું હતું કે મહાભારત આપણને 3 દ્રષ્ટિ આપે છે, અને જેની પાસે દૃષ્ટિ હોય એ જ ખરેખર સાચા અર્થની અંદર સંસારને સારી રીતે જોઈ શકે. જ્યાં સુધી આપણી પાસે એવી દૃષ્ટિ ન હોય ત્યાં સુધી આ સંસારને આપણે બરાબર રીતે નિહાળી શકતા હોતા નથી. એટલે અધ્યાત્મ જગતનો સાર 4 વાક્યની અંદર આપવામાં આવ્યો છે. એક તો સમ્યક દૃષ્ટિ, સમ્યક જ્ઞાનમ, સમ્યક ચારિત્ર અને સમ્યક મુક્તિ. આ 4 જેના જીવનની અંદર હોય એ માણસ ખરેખર અધ્યાત્મ માર્ગમાં પોતાનો મોક્ષ કરી શકે, ભગવાનની પાસે પહોંચી શકે. એમાંનો એક પણ સ્ટેપ જો આપણે ચૂકી ગયા તો આ સંસારની અંદર આવ્યા, ફેરો ન ફાવ્યો, થયા ફજીત, જીત ગઈ જળમાં. જેના માટે આવ્યા હતા એ કાર્ય સફળ ન થયું. એટલે મહાભારત આપણને 3 દ્રષ્ટિ શીખવાડે છે. આમ તો બધા સિરિયલ જોઈને જ બેઠા છો, 2 જોઈ નાખી, અને કદાચ ભવિષ્યની અંદર 3જી પણ આવશે. આ બધી જ સિરિયલોનો સાર એક જ રહેલો છે કે આપણા જીવનની અંદર આપણે કંઈક દૃષ્ટિ પ્રાપ્ત કરીએ. એટલા માટે શાસ્ત્રો કહે છે કે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતીતિ કુબુદ્ધિરેશા સ્વકર્મ સૂત્રે ગ્રથિત લોક.
આ દુનિયામાં આપણને કોઈ સુખી ન કરી શકે અને આપણને કોઈ દુઃખી ન કરી શકે. જ્યાં સુધી આપણે દુઃખી થવાની ઈચ્છા ન રાખીએ ત્યાં સુધી આપણને કોઈ દુઃખી ન કરે, અને જ્યાં સુધી આપણે સુખી થવાની ઈચ્છા ન રાખીએ ત્યાં સુધી આપણને કોઈ સુખી ન કરી શકે. આ એક પરમ સૂત્રો રહેલા છે જે મહાભારત આપણને શીખવાડે છે. તો ગઈકાલે આપણે સ્વદ્રષ્ટિની અંદર જોતા હતા કે પાંડવોના કુટુંબની અંદર બહુ જ બધા નિર્મળ હતા, શુદ્ધ હતા, પવિત્ર હતા, નીતિવાળા હતા, સદાચારવાળા હતા. તો પણ એના જીવનની અંદર એ લોકોને કેમ દુઃખ આવ્યું? દ્રૌપદીની કથા અહીંયા આગળ બતાવવામાં આવે છે કે દ્રૌપદી દ્રુપદ રાજાના પુત્રી હતા. યજ્ઞમાંથી પોતે પ્રગટ થયા હતા અને બધી રીતે આમ સદાચાર સંપન્ન હતા, પતિવ્રતા સ્ત્રી હતા. એને 5 પતિ સિવાય કોઈ દિવસ છઠ્ઠા માટે સંકલ્પ કર્યો ન હતો. અનન્ય કૃષ્ણ ભગવાનના એ ભક્ત હતા, જેના માટે ભગવાન કૃષ્ણચંદ્રને ડાયરેક્ટ પધારવું પડ્યું. અને જ્યારે જ્યારે દ્રૌપદી કૃષ્ણને યાદ કરે ત્યારે અવશ્ય કૃષ્ણ હાજર થતા હતા. ભાગ્યે જ કોઈક એવા ભક્ત હોય ભગવાનને યાદ કરે ને ભગવાન તરત આવે, નરસિંહ મહેતાની જેમ. આવા એક મહાન દ્રૌપદી ભક્ત હતા. અને કેટલા દયાળુ દ્રૌપદી! અશ્વત્થામાને અર્જુન પકડે છે અને મારવા અર્જુન તૈયાર થઈ ગયો, એમના 5 પુત્રોની હત્યા કરી. ત્યારે એ વખતે દ્રૌપદીને એવો વિચાર આવ્યો કે જે મારા 5 પુત્ર મરી ગયા એમ આ અશ્વત્થામાની માં એને પણ દુઃખ લાગશે અને એને પણ પોતાનો પુત્ર વહાલો જ હોય, એટલા માટે ભલે મારા 5 પુત્ર મરી ગયા પરંતુ આને મારવો ન જોઈએ. મુચ્યતામ મુચ્યતામ એષઃ બ્રાહ્મણો નિતરામ ગુરુહુ. એને છોડી દો અર્જુન. અને ખરેખર દ્રૌપદીના વચનથી અર્જુને અશ્વત્થામાને છોડી દીધો. આટલા દયાળુ દ્રૌપદી હતા, છતાં પણ દ્રૌપદીના જીવનની અંદર દુઃખ આવ્યું. કારણ આટલા પવિત્ર, બધી રીતે બરાબર, તો પણ કેમ જીવનમાં દુઃખ આવે છે? એનું કારણ એટલું જ કે દ્રૌપદીની જે વાણી હતી એ વાણીની અંદર એક વખત સભ્યતા ચૂકી ગયા. એક વખત દ્રૌપદી વાણીમાં સભ્યતા ચૂક્યા, જેને લઈને જીવનની અંદર દુઃખના ડુંગરો ઉગ્યા. હસ્તિનાપુરની અંદર મય નામના દાનવે બહુ સુંદર એક સભાનું નિર્માણ કરેલું હતું, જેને જોવા માટે દુર્યોધન આવેલો. અને જ્યાં જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ, એવું એમને નિર્માણ કરેલું. અને દુર્યોધને પ્રવેશ કર્યો, લાગ્યું કે આ જળ છે, ધોતી ઊંચું લીધું અને ત્યાં આગળ તો સ્થળ હતું. આગળ દુર્યોધન ગયો અને જ્યાં એને સ્થળનો અનુભવ થયો અને ધોતિયું જ્યાં નીચે મૂક્યું અને પાણીમાં દુર્યોધન પડ્યો. એ વખતે દ્રૌપદી અટારીમાંથી જોતા હતા અને દ્રૌપદીથી એક વાક્ય બોલાઈ ગયું કે અંધના તો અંધ જ હોય ને. જેનો બાપ ધૃતરાષ્ટ્ર અંધ, એનો દીકરો એ આંધળો જોઈને આટલું ખ્યાલ નથી આવતો કે અહીં પાણી છે ને અહીં સ્થળ છે. બસ આ એક વાક્ય મહાભારતના બીજ રોપાણા. એટલે બહુ સુંદર એક કવિએ કહ્યું કે વાણી કરે લહાણી અને વાણી ફેરવે પાણી. વાણી લહાણી કરાવે અને વાણી પાણી ફેરવી દેતી હોય છે. જો વાણીનો વિવેક બહુ જ અતિ અગત્યનો છે. કોઈ અંધ માણસ હોય, આપણે એને આંધળો કહીએ તો એને ગમે નહીં, પરંતુ ધીરે રહીને આપણે એને પૂછીએ કે તમારા નેણ કઈ રીતે તમે ગુમાવ્યા તો એને પણ ગમે. અંધાને અંધ કહો તો કડવા લાગે વહેણ, ધીરે રહીને પૂછીએ કેમ ગયા તુજ નેણ, એટલે કેટલું સારું લાગે. વાણીનો વિવેક બહુ જ અગત્યનો છે. અને તમારી વાણી ઉપરથી તમારી જ્ઞાતિ, તમારું કુળ, તમારા આજુબાજુના પાડોશીઓ, તમારી ભદ્રતા, તમારો ધંધો, બધું જ વાણી ઉપરથી ખ્યાલ આવે છે. એક શબ્દ બોલો એટલે ખબર પડે કે આની અંદર કેટલી ભદ્રતા રહેલી છે. અમુકની વાણી જ કટુ હોય, જેમ કાગડા જેવી, અને અમુકની વાણી મિષ્ટ હોય, કોયલ જેવી.
કોયલ બોલે ત્યારે દરેકને ગમે, કાગડો બોલે ત્યારે કોઈને ગમે નહીં. કાગડો કોઈની પાસેથી લઈ લેતો નથી અને કોયલ કોઈને આપી દેતી નથી. પરંતુ કાગડો બોલે એટલે બધા જ એક જ કામ કરે, મારવાનું. પથ્થરો શોધે અથવા લાકડી શોધે. અને કોયલ બોલે સવારની શિયાળાની આમ રાતની આમ ઊંઘ ઉઠવાની તૈયારી થઈ હોય અને 2 ગોદડા ઉડ્યા હોય, એ વખતે કોયલનો અવાજ આપણે સાંભળીએ તો ભલે ને ઊંઘ આવતી હોય તોય આપણે કોઈને એવું ન કહીએ કે તમે કોયલને ઉડાડો. કેમ? એની વાણી જેટલી મધુર રહેલી છે. એટલે મધુર વાણી હંમેશા જીવનની અંદર બોલવી એ મહાભારત આપણને શીખવાડે છે. એક રાજ દરબારની અંદર દૂત હતો અને બીજા રાજાને ત્યાં સંદેશો લઈને આ દૂત ગયો. જેવો બીજા રાજાના દરબારની અંદર આવ્યો એટલે રાજાએ કહ્યું કે તારા રાજામાં અને મારી અંદર શું ફેર તને જણાય છે? ત્યારે પેલા દૂતે જે હકીકત હતી એ રાજાને પ્રસ્તુત કરી કે તમારામાં અને અમારા રાજાની અંદર મને એવું લાગે છે કે આપ પૂર્ણિમાના ચંદ્રમા જેવા છો અને અમારો રાજા બીજના ચંદ્રમા જેવા છે. પેલો એકદમ ખુશ થઈ ગયો કે મને પૂર્ણિમાના ચંદ્રમા જેવો કહ્યો. એટલે તરત જ એના મંત્રીઓને બોલાવીને કહ્યું કે આને 1 લાખ સોના મોહરો ભેટ આપી દો. 1 લાખ સોના મોહર એને ભેટ પ્રાપ્ત થઈ. આ બાજુ પોતાના રાજાની પાસે જ્યારે આવ્યો દૂત, એટલે રાજાને આ ગમ્યું નહીં અને એને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે કે મને બીજના ચંદ્રમા જેવો કહ્યો અને પેલાને પૂર્ણિમાના ચંદ્રમા જેવો કહ્યો. મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. પણ રાજાને વિચાર થયો કે આને મરતા પહેલાં પૂછીએ તો ખરું કે ભાઈ કેમ મને બીજના ચંદ્રમા જેવો તે કહ્યો અને પેલા રાજાને કેમ તે પૂર્ણિમાના ચંદ્રમા જેવા કહ્યા. એ વખતે આ દૂતે કહ્યું કે જો રાજાજી, મેં આપને પૂર્ણિમાના ચંદ્રને બદલે બીજના ચંદ્રમા જેવા એટલા માટે કહ્યા કે બીજનો ચંદ્રમા હંમેશા વધતો જાય, એ કોઈ દિવસ ઘટે નહીં. અને બીજના ચંદ્રમાની દરેક પૂજા કરે, એને વંદન કરે, એને અભિવાદન કરતા હોય છે. પૂર્ણિમાના ચંદ્રને કોઈ પૂજતા નથી. એટલે આપની કીર્તિ દિવસે દિવસે વધતી જઈ રહેલી છે અને આપને દરેક વંદન કરે છે. રાજા એકદમ ખુશ થઈ ગયા કે માગ માગ, કે કંઈ જોઈતું નથી, મારે કંઈ જોઈતું નથી. અને મંત્રીઓને કહ્યું કે 1 લાખ સોનામોર આને ભેટ આપી દો. 2 બાજુથી 1 લાખ સોનામોરો એને પ્રાપ્ત થઈ. જો ક્યારે કયા વખતે શું બોલવું એ બહુ જ અતિ અગત્યનું રહેલું છે. એટલે વાણીની મિષ્ટતા બહુ જ સંસારની અંદર આપણને સારા કાર્યો કરાવતી હોય છે. પણ ઘણા માણસો તમે જુઓ, આપણે કોઈની ટીકા નથી કરતા. આ સુરતમાં આપણે છીએ, અહીંયા આગળ સુરતની ઘારી વખણાય, સુરતનું જમણ વખણાય, એમ સુરતની ગાળે વખણાય છે. અહીંયા આગળ સુરતનું બધું જ વખણાય છે. એટલે આપણે જેની એન્વાયરમેન્ટની અંદર રહીએ છીએ ત્યાં આજુબાજુનું કદાચ એવું વાતાવરણ હોય, પણ આપણા મુખની અંદર અશિષ્ટ અસભ્ય વાણી ક્યારેય દ્રૌપદીની જેમ બોલાવી ન જોઈએ. એક વખત એક વણકર, જો એક વાણી મોત કરે અને એક વાણી ઇનામ લાવે. આ એક વણકર એવો હતો, કામડી દરરોજ સીવે અને એમાં એની કટુ વાણી હતી. એટલે દરરોજ સાકર ખાતા ખાતા થોડી વાણી મીઠી થાય ને એટલા માટે 1 મણ સાકર ખાધી અને એને સરસ કામડી સીવી. એને થયું કે આ રાજાને આપણે ભેટ આપવા જેવી છે. રાજાની પાસે કામડી લઈ અને ગયો. રાજા ખુશ થઈ ગયા કે ફર્સ્ટ ક્લાસ કામડી લઈને તો આવ્યો છે. પરંતુ રાજાએ ધીરે રહીને પૂછ્યું કે આ શા માટે આનો ઉપયોગ આપણે કરવાનો, આ કામમાં શું આવે? ત્યારે પેલા વણકરે ધીરે રહીને કહ્યું કે તમે મરી જાઓ ને કબર ઉપર ઢાંકવા કામ લાગ્યા. એ વખતે રાજાએ ત્યાં ઓર્ડર આપ્યો કે આને તોપના ભડાકે દો. તોપની સામે ઊભો રાખી અને ભડાકો કરે, મરી ગયો. એટલે અંગ્રેજીમાં એક બહુ સુંદર નાનું વાક્ય ગયું, ધ ટંગ ઇઝ અ ફાયર. એટલે કે આપણી જીભ છે ને એ આગ છે. એટલે જીભ કેવી રીતે વાપરવી, જો એક વાક્યથી સીધો
એને તોપની સામે ઊભો રાખવામાં આવ્યો. એટલા માટે બહુ સુંદર તુલસીદાસજી એક વાત કરી કે સબ ધન કો ધન બચન હૈ, બચન રત્ન કી ખાણ, તુલસી ત્રણે લોક કી સંપત્તિ રહી બચન બીચ માહી. આ બધા ધન કરતા જો શ્રેષ્ઠ ધન કોઈ હોય તો વચનરૂપી ધન રહેલું છે. અને જેની પાસે આવું વચનરૂપી ધન હોય એ ખરેખર માણસ દુનિયાની બધી સંપત્તિઓ પ્રાપ્ત કરી શકતો હોય છે. એટલે કે અંગ્રેજી લેખકે સરસ વાત કરી કે થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. બોલતા પહેલાં 2 વખત તમે વિચારો, 2 વખત જોઈ, 2 વખત સાંભળી અને 1 વખત બોલવું. કાતરથી કદાચ કપડું આપણે કાપેલું હોય તો એને સોયથી સાંધી શકાય, પરંતુ જીભથી કપાયેલા મનને કોઈ સોય વડે સાંધી શકાતું હોતું નથી. 1 વખત તમારી જીભ વડે કોઈકનું મન કપાઈ ગયો પછી એ મનને આપણે ક્યારેય સાંધી શકતા હોતા નથી. એટલા માટે તમે જો કુદરતે 2 આંખ આપી, 2 કાન આપ્યા, 2 નસકોરા આપ્યા, એનું કામ એક જ છે. આંખ 2 એક જ કામ કરે, જોવાનું. કાન 2 કામ એક સાંભળવાનું કરે. નસકોરા 2 કામ એક જ કરે, શ્વાસ લેવાનું. પણ ભગવાને જીભ એવી આપી, એક જ આપી, એ કામ 2 કરે. કયા 2 કામ કરે જીભ? તો કે એક સ્વાદનું અને બીજું વાદનું. જીભથી સ્વાદે લેવાય અને જીભથી વાદે કરાય. જો વાદમાં ધ્યાન ન રાખીએ તો સંબંધ બગડે અને સ્વાદમાં ધ્યાન ન રાખીએ પેટ બગડે. એટલા માટે જીભ એક, એના કામ 2, કાન, નાક અને આંખ 2, પણ એના કામ 1 રહેલા છે. એટલા માટે તમે જુઓ, આજે પરદેશની અંદર તમે બધા ઘણી વખત ગયા હશો. પરદેશના માણસો આમ તમે જુઓ, બહારની દ્રષ્ટિએ એ લોકોની કૂટનીતિ બધું જ હશે, પરંતુ વાણી એટલી એ લોકોની મધુર કે તમને ગમે જ. અને ગમે ત્યાં તમે જાઓ તો પરદેશની અંદર એ લોકો થેન્ક યુ, સોરી, આ બધા શબ્દો પ્રેમથી વાપરે. આપણે ત્યાં એક્સિડન્ટ થાય તો પહેલું કામ શું કરે? પહેલું કામ તો કાં ઝઘડો કરે અને કાં ગાળ દે. ગમે ત્યાં તમે જો ઇન્ડિયામાં એક્સિડન્ટ થાય પહેલું કામ આ જ કરે, કાં મારવા માંડી જાય તરત જ, અને અથવા તો ગાળો દે અથવા તો ધમાલ થાય. આ સિવાય બીજું કંઈ ન થાય આપણે ત્યાં. અને પરદેશ એક્સિડન્ટ થાય તો એ લોકો કારમાંથી નીચે ઉતરીને શું પહેલું વાક્ય બોલે કે આર યુ ઓકે, તું બરાબર છે ને? હસતા હસતા બોલે કે તું બરાબર છે ને? કે હા, મને કોઈ પ્રોબ્લેમ નથી. તો ડોન્ટ વરી, કંઈ વાંધો નહીં, કારણ કે વીમા કંપની 2ની ગાડીનું સમારકામ તો કરી આપવાની જ છે. એટલા માટે એકદમ કટુ વાણી ક્યારેય એ લોકો ઉચ્ચારે નહીં, બહુ મધુર વાણી વાપરે. આપણા અમદાવાદ મંદિરે ત્યાં આગળ ડેવિડ વોડિંગ્ટન, ઇંગ્લેન્ડના ગૃહપ્રધાન આવેલા. મંદિર જોઈને બહુ ખુશ થયા, અક્ષરધામ પણ જોવા ગયા હતા. અને પછી ત્યાંથી વિદાય લેતા હતા એ વખતે એમણે સંતોને કહ્યું કે મે આઈ થેન્ક યુ, હું તમારો આભાર માનવાની આ રજા લઉં, હું તમારો આભાર માની શકું? હવે આભાર માનવામાં હું રજા લેવાની? એમાં તરત જ થેન્ક યુ તમે બોલો તો વાંધો નહીં, પણ વાણી કેટલી મિષ્ટી, આ મિસ્ટર મે આઈ થેન્ક યુ, હું તમારો આભાર માની શકું, મને પરવાનગી આપશો? હવે આવી એ લોકો મિષ્ટ ભાષા પરદેશની અંદર વાપરે છે. આપણે ત્યાં ગુજરાતીમાં 2 કહેવત છે. જો એક કહેવત એવી છે કે ન બોલવામાં 9 ગુણ. આ એક કહેવત છે કે ન બોલો એટલે તમને 9 ગુણ પ્રાપ્ત થાય. બીજી આપણે ત્યાં કહેવત એવી પણ રહેલી છે કે બોલે એના બોર વેચાય. ત્યારે કળિયુગમાં બોલો તો જ બોર વેચાય એવા છે. ઘણી વખત આપણને લાગે કે આ 2 કહેવત વિરોધાભાસી છે. વિરોધાભાસી નથી, પણ પૂરક કહેવત છે. ન બોલવામાં 9 ગુણ, અર્થાત આપણી વાણી ઉપર સંયમ રાખો, કેતા ડેમ બાંધવો. અને એ ડેમ બાંધીએ એનો મતલબ એવો થયો કે ન બોલવામાં 9 ગુણ, એટલે વાણી ઉપર સંયમ રૂપી ડેમ બાંધવો. અને ડેમમાંથી પછી જેમ જેમ જરૂરિયાત પડે એમ એમ આપણે વાણી વાપરવી. એટલે બોલવામાં જેને કે બોલે એના બોર વેચાય, એટલે એમાંથી જેમ જેમ જરૂરિયાત હોય એમ એમ વાપરા રાખવું.
પરંતુ આ બંને કહેવત વિરોધી નથી, પૂરક રહેલી છે. અને ખરેખર અમુક તો ભિખારીઓ એવા હોય છે, ફર્સ્ટ ક્લાસ વાણી વાપરતા હોય છે. એક વખત એક ભિખારી એક પટેલના ઘરે ભીખ માગવા ગયો. હવે પટેલીઓ તો સ્વાભાવિક રીતે બહાર ગયેલા હતા, એટલે એના ધર્મપત્ની ઘરે હતા. ભિખારી આવ્યો અને આવીને પ્રેમથી કહ્યું કે બેનબા, ભૂખ લાગી છે, છાશ આપશો? એટલે કે શેમાં લઈશ તું છાશ? તો કે નળિયું લઈને આવ્યો છું. ગામડામાં નળિયા હોય ને, નળિયું લઈને આવ્યો છું, આમાં છાશ આપો ને. એટલે પેલી પટલાણીએ કહ્યું કે આ નળિયામાં છાશ એ તો ઢોળાઈ જાય, બંને બાજુ નળિયામાં દીધો, છાશ ઢોળાઈ જાય. તારા પેલો ભિખારી ધીરે રહીને બોલ્યો, થોડી ખીચડી આપો ને તો બે બાજુ મૂકી દો. નળિયામાં બે બાજુ થોડી થોડી ખીચડી મૂકી દો એટલે ઢોળાઈ નહીં છાશ. એટલે પેલી પટલાણી આ પ્રમાણે કહ્યું, પણ એની વાણી એટલી મિષ્ટ હતી ને, પટલાણીએ બે બાજુ થોડી થોડી ખીચડી મૂકી દીધી એટલે છાશ. પટલાણી કે તું લઈ કઈ રીતે જઈશ? આ રસ્તામાં તો ધૂળ ને આ બધું ઉડે ને. તો કે જો તમને વાંધો ન હોય તો એક રોટલો ઘડી આપો ને, ઉપર ઢાંકી દઉં. એમ ખરી અને પેલી પટલાણીએ રોટલો ઢાંકી આપ્યો. જો નળિયામાં છાશ લેવા નીકળો તો, પણ ભિખારીની વાણી કેટલી મિષ્ટ, ત્રણે ત્રણ વસ્તુ એ લઈને ઘરેથી નીકળો. એટલા માટે વાણી બહુ સુંદર વાપરવી. એક કવિએ સુંદર એક વાત કરી કે ગમે ત્યારે ભરતી આવે એને સાગર ન કહેવાય. સાગરમાં ટાઈમે જ ભરતી આવે, ગમે ત્યારે ન આવે. કે ગમે ત્યારે ભરતી આવે એને સાગર ન કહેવાય, અને ગમે ત્યારે ખીલે એને કમળ ન કહેવાય, અને ગમે ત્યારે ટહુકે એને મોર ન કહેવાય, અને ગમે ત્યારે આ પ્રમાણે ગહેકે અને ટહુકે એને કોયલ ન કહેવાય, અને ગમે ત્યારે બોલ બોલ કરે ને માણસે ન કહેવાય. ઘણા બોલ બોલો જ આખો દિવસ જે ફાવે એ બોલ્યા રાખે. એટલે તોલી તોલી અને શબ્દો બોલવા. એક વખત શબ્દ બોલાઈ ગયો એના આપણે ગુલામ થઈ જતા હોઈએ છીએ. એટલા માટે મહાભારત શીખવાડે છે કે દ્રૌપદીએ એક જ વખત ફક્ત ભૂલની અંદર આ વાત કરી અને વાણી ઉચ્ચારી, એને લઈ મહાભારતના મંડાણ થયા. જો આ વાણી ન બોલી હોત દ્રૌપદી તો મહાભારતના મંડાણ ન થાત. અને એ જ દિવસે દુર્યોધને પ્રતિજ્ઞા કરેલી કે હવે તો પાંડવોને હું જોઈ લઈશ, અને આજ દ્રૌપદીને મારી જાંઘ ઉપર ન બેસાડો તો હું દુર્યોધનની. એ વખતે એને પ્રતિજ્ઞા કરેલી. એક વાક્યમાંથી આખા મહાભારતનું સર્જન થયું. એટલા માટે વાણી મિષ્ટ રાખવી. અહીંયા આગળ બીજી સુંદર એક વાત કરે છે કે યદુવંશની અંદર એક શૂર નામનો રાજા હતો. એટલો પવિત્ર રાજા હતો. એને ત્યાં વસુદેવ વગેરે 10 પુત્રો હતા, અને એક પુત્રી હતી જેનું નામ પૃથા. આ પુત્રી બહુ પવિત્ર હતા. એને પોતાના ફઈના દીકરા કુંતી ભોજ રાજા એની પાસે ઉછેરવા માટે મોકલેલી હતી, અને કુંતી આ એની પાસે ઉછરે છે. અને જ્યારે મોટી થાય એવા સંજોગોની અંદર કુંતી તપશ્ચર્યા કરે છે, જેના દ્વારા દુર્વાસા ઋષિ પ્રસન્ન થઈ ગયા. અને દુર્વાસા ઋષિ કહે છે કે માગ માગ, તારે જે જોઈએ તે માગ. કે ના, મારે નથી જોઈતો, આપ મને આપો. ત્યારે દુર્વાસા ઋષિ એક મંત્ર આપે છે એને, અને મંત્ર એવો હતો કે કુંતા, તું આ મંત્ર બોલીશ તો એના દ્વારા તું જે દેવતાઓનું આરાધન કરીશ એ દેવતા આકાશમાંથી તારી પાસે પધારશે, જે દેવતા દ્વારા તું પુત્રવતી બનીશ. હવે આ તો હજુ કુંવારા હતા કુંતાજી, એના લગ્ન થયા ન હતા. અને એમને વિચાર થઈ ગયો કે ચાલો આ મંત્રને આપણે અજમાવીએ. આમ તો કુંવારી અવસ્થાની અંદર મંત્ર અજમાવાય નહીં, પરંતુ એને આથી ભૂલ થઈ ગઈ. અને આ કુંતીએ સૂર્યનારાયણનું આરાધન કર્યું, અને ત્યાં સૂર્યનારાયણ આવી ગયા. હવે દેવતા તો આવ્યા, અને એના દ્વારા હવે પુત્રવતી બનવાના છે, પણ લગ્ન તો થયા નથી. સૂર્યનારાયણને વિનંતી કરી કે મારા લગ્ન નથી થયા, પણ હું આવ્યો એટલે આ પાછો એમને ન જાઓ. અને એના દ્વારા એને ગર્ભ રહે છે, અને એમાંથી જે પુત્ર ઉત્પન્ન થયો એ સાક્ષાત કર્ણ, કવચ અને કુંડળની સાથે ઉત્પન્ન થયેલા. એટલે એ દ્રવ્ય કહેવાય. એટલે એને
સંસ્કૃતની અંદર વસુ કહેવાય, એટલે કર્ણનું બીજું નામ વસુશેણ પાડવામાં આવે છે. આ કર્ણ જેવો બહાર આવે છે એટલો બધો તેજસ્વી હતો, એનું વર્ણન મહાભારતના કેટલાય શ્લોકોમાં કરવામાં આવ્યું છે. એટલો નાનપણથી જ તેજસ્વી કે જેની કોઈ સીમા નહીં, એટલો દાનવીર પણ હતો. દેવતાઓ પણ એના દાનની પ્રશંસા કરતા હતા. કવચ અને કુંડળની સાથે પોતે જન્મેલો, અને કોઈ પણ સવારના પહોરમાં કર્ણને ત્યાં આવે એટલે કર્ણ એને અવશ્ય કંઈક ને કંઈક આપે, કોઈને પાછા એ વાળતા ન હતા. આવો એક દાનેશ્વરી કર્ણ. પરંતુ કર્ણના જીવનની અંદર દુઃખ આવ્યું. અતિરથી હતો, એટલે કે 10,000 કરતાં વધારે સૈનિકો કે યોદ્ધાની સાથે લડી શકે એટલી શક્તિ ધરાવતો હતો. પરંતુ છતાંય આ કર્ણ એના જીવનની અંદર દુઃખ આવ્યું. એનું કારણ શું? એક જ કારણ કે એને દુર્યોધનનો સંગ કર્યો. જેનો સંગ કરવો જોઈએ એનો સંગ ન કર્યો, અને જેનો ન સંગ કરવો જોઈએ એનો એણે સંગ કર્યો, જેને બીજી ભાષામાં આપણે કહીએ કુસંગ. એટલે આપણે ગમે તેટલા સારા હોઈએ, પરંતુ જો ખરાબના સંગની અંદર રહેવા લાગીએ તો ચોક્કસ આપણે ખરાબ બની જતા હોઈએ છીએ. અને કર્ણ એટલી હદે ખરાબ થાય છે, જેની વાતો મહાભારતની અંદર વિસ્તારપૂર્વક કરવામાં આવી છે. પરંતુ અહીંયા આગળ એક વાત બહુ સુંદર અગત્યની મહાભારત કરે છે કે ક્યારેય દુર્જનનો સંગ ન કરવો. અને જે વ્યક્તિ દુર્જનના સંગની અંદર રહે એ વ્યક્તિ હંમેશા દુર્જન બની જાય. એટલા માટે સંતોએ બહુ સુંદર ગાયેલું છે એના શસ્ત્રની અંદર. વિહારીલાલજી મહારાજ આપણે ત્યાં એક આચાર્ય થયા, એમણે ગ્રંથ સરસ લખ્યો છે હરિલીલામૃત. એ ગ્રંથની અંદર વિહારીલાલજી મહારાજ કહે છે કે ગમે તેટલું ઉજળું વસ્ત્ર હોય, પરંતુ જો કાજળના સંગની અંદર રહે તો કાળો ડાઘ લાગે છે. સારા માણસો પણ ખરાબની જોડે રહે તો ખરાબ બની જાય. લોહી પી અને માકડ નાસી જાય છે, પણ માર તો પલંગને જ ખાવો પડતો હોય છે. દૂધ કેટલું સારું કહેવાય, એક ટીપું જ ખાલી એમાં ખટાશનું પડે તો બધું ખાટું થઈ જાય અને દહીંમાં પરિવર્તિત થઈ જાય. એમ આપણા જીવનની અંદર પણ ક્યારેય કોઈ પણ પ્રકારનો કુસંગ ન કરવો જોઈએ. આ મહાભારત શીખવાડે છે વિહારીલાલજી મહારાજના શબ્દોની અંદર કે કુસંગીનો સજ્જન કોઈ સંગ કરે ચડે અંગ કુસંગ રંગ. કુસંગીનો સજ્જન કોઈ સંગ કરે ચડે અંગ કુસંગ રંગ. કુસંગીનો સજ્જન કોઈ સંગ કરે ચડે અંગ કુસંગ રંગ. કુસંગીનો સજ્જન કોઈ સંગ કરે ચડે અંગ કુસંગ રંગ. જો ઉજળું વસ્ત્ર વિશેષ હોય, કાળું થશે કા જળ સંગ તોય. જો ઉજળું વસ્ત્ર વિશેષ હોય, કાળું થશે કાજળ સંગ તોય. જો ઉજળું વસ્ત્ર વિશેષ હોય, કાળું થશે કાજળ સંગ તોય. જો ઉજળું વસ્ત્ર વિશેષ હોય, કાળું થશે કાજળ સંગ તોય. ગમે તેટલો ઉજળું વસ્ત્ર હોય પણ કાજળના સંગની અંદર એ કાળું થાય જ. એટલા માટે કોઈ દિવસ ક્યારેય આવા કુસંગની અંદર રહેવું નહીં. મહાભારતની અંદર અને રામાયણની અંદર આપણને ચેતવણી આપે છે. રામાયણનો એક નાનકડો પણ પ્રસિદ્ધ પ્રસંગ આપણે બધા જ જેનાથી વાકેફ છીએ. જ્યારે રામચંદ્ર ભગવાનને ગાદી ઉપર બેસાડવાના હતા અને કૈકેયીને સમાચાર પ્રાપ્ત થયા મંથરા દ્વારા. મંથરા કૈકેયીને સમાચાર આપે છે કે રામને ગાદી પ્રાપ્ત થવાની છે.
તો કઈ કેટલા સુંદર શબ્દો રામાયણની અંદર કહે છે. કઈને રામચંદ્ર ભગવાન બહુ જ વાલા હતા, એટલા બધા વાલા હતા. અહીંયાના શબ્દોની અંદર કે રામ તિલકું જો સાચે હું કાલી, દેવ માગું મન ભાવત આલી. રામ તિલકું જો સાચે હો કાલી, દેવ માગું મન ભાવત આલી. રામ તિલક જો સાચે હું કાલી, દેવ માગું મન ભાવત આલી. રામ તિલકું જો સાચે હો કાલી, દેવ માગું મન ભાવત આલી. જો વિધિ જન્મ દેઈ કરી છો હો હું રામ સિય પૂત પુતો હું. જો વિધિ જન્મ દેઈ કરી છો, ઓ રામ સિય પુતો પ્રાણ તે અધિક રામ પ્રિય મોરે, તિન તે તિલક શોભું કસ તોરે. પ્રાણ તે અધિક રામ પ્રિય મોરે, તિનહરે તિલક શોભું કસ તોરે. તિન તે તિલક શોભું કસ તોરે. તિનહરે તિલક શોભું કસ તોરે. કે જો રામ કદાચ રાજ સિંહાસન ઉપર આરૂઢ થાય તો કાલી તું જે માગે ને એ હું તને આપું. આ કઈના શબ્દો. મને રામ જેટલા પ્યારા ને વાલા છે એટલું આ દુનિયામાં કોઈ વાલું નથી. ને આમ તો મારે બીજો જન્મ ધરવાનો નથી, પરંતુ કદાચ જો મારો બીજો જન્મ થાય તો હું ભગવાનની પાસે એટલી માગણી કરો કે રામ જેવો દીકરો અને સીતા જેવી આ મને પુત્રવધુ પ્રાપ્ત થાય. આટલો બધો પ્રેમ, આટલી બધી ભાવના, આટલી બધી એમના વિશે પ્રીતિ હતી. પરંતુ ફક્ત મંથરાના થોડા શબ્દોમાં આખું બદલાઈ ગયું, થોડી જ વારમાં. ઘણી વખત આપણે એવું લાગતું હોય છે કે મને કંઈ વાંધો નહીં આવે, આપણે એવા સંઘની અંદર રહીએ, મને કંઈ વાંધો ના આવે. આટલી ભાવનાવાળા કઈ પણ બદલાઈ જાય છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ એક નાનકડો ગ્રંથ શિક્ષાપત્રી, દરેકે વાંચવા જેવો આ ગ્રંથ છે. બહુ નાનો છે, 212 શ્લોક છે. જો શક્ય હોય તો તમારી આજુબાજુ જ સત્સંગીઓ રહેતા હશે એની પાસેથી મેળવી અને વાંચવો. એની અંદર એક શ્લોક આપવામાં આવ્યો કે ચોર પાપી વ્યસની નામ સંગ પાખંડી નામ તથા કામિનામ ચન કર્તવ્યો જનવંચન કર્મણા. આપણે ગમે તેટલા સારા હોઈએ પણ આ 6 વ્યક્તિના સંગમાં ક્યારેય કોઈ દિવસ રહેવું નહીં. જે લોકો ચોર હોય એના સંગમાં ક્યારેય ન રહેવું, પાપી હોય એનો પણ ક્યારેય સંગ ન કરવો, અને જે લોકો વ્યસની હોય, આખો દિવસ વ્યસનની અંદર ચકચૂર રહેતા હોય, એનો સંગ પણ આપણે ન કરવો. પાખંડી નામ એટલે કે આવા પાખંડીઓ હોય, કામી હોય, અતિશય કામુકતા ધરાવતા હોય, એના પણ સંગમાં ન રહેવું. જનવંચન કર્મણા, બીજાને છેતરતા હોય એનો પણ ક્યારેય સંગ. આ 6 સંગથી થોડાક દૂર રહેવું. અને જો દૂર રહીએ તો આપણે બચી જતા હોઈએ છીએ, અને એના સંગની અંદર જો આપણે રહેવા લાગીએ તો ધીરે ધીરે આપણી વૃત્તિ પણ એના જેવી થઈ જાય. એટલા માટે કોઈ દિવસ ખરાબ માણસોના સંગની અંદર ન રહેવો. હવે તો જમાનો જરા મીડિયાનો આવી ગયો છે. આખી દુનિયા હવે બદલાઈ રહેલી છે. મીડિયા, આજે ઇન્ટરનેટનો યુગ આવી ગયો, આજે ટીવી મોબાઈલનો યુગ આવી ગયો, અને આજે બુક્સનો પણ યુગ આવી ગયો. એટલે એવી ખરાબ બુક્સ હોય. અત્યારે હમણાં એક રિવ્યૂ આવ્યો
કે લગભગ 78% સાઇટ જે ઇન્ટરનેટની અંદર લોકો ખરાબ જુએ છે, ફક્ત 22% કે થોડીક એનાથી વધારે એટલી જ સાઇટ સારા ઉપયોગ માટે વપરાય છે. બાકી બધા જ લોકો જે આવી સાઇટની અંદર ચકચૂર રહેનારા છે, જેમાં એ લોકોને મજા આવે છે. ચાઇનાએ તો પ્રતિબંધ કર્યો છે, હેક કરી દીધી છે આ બધી સાઇટ. એટલે આવી કદાચ આપણી વૃત્તિ હોય, પરંતુ એનાથી જો આપણે દૂર રહેવું, કદાચ એવી કોઈ વૃત્તિ ધરાવતા હોય એના સંગમાં પણ જો આપણે રહીએ તો ધીરે ધીરે આપણે બગડી જઈએ. એટલા માટે આ ખરાબ સંગથી આપણે દૂર રહેવું, અને જો બની શકે તો આપણા ઘરની અંદર સારા પુસ્તકોનો સંગ રાખો. રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત, ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત, આ બધા ધાર્મિક ગ્રંથો આપણા ઘરની અંદર 1 યા 2 વસાવા. લોકમાન્ય તિલક એવી વાત કરતા હતા કે હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ. સ્વામી વિવેકાનંદનું પ્રસિદ્ધ વાક્ય કે સારા પુસ્તકો વિનાનું ઘર એટલે સ્મશાન જેવું જ ગણાય. તો ગાંધીજી એવી વાત કરતા હતા કે જેના ઘરની અંદર સારા પુસ્તકો ન હોય, રામાયણ, મહાભારત, ગીતા, વચનામૃત, એટલે આવા સારા પુસ્તકો ન હોય, એનું ઘર સ્મશાન કરતાંય ભયંકર છે. તો મનુભાઈ પંચોલીનું પ્રસિદ્ધ વાક્ય કે સારા પુસ્તકો એ પારસમણી સમાન છે. એટલે આ 5 દિવસ તો અહીંયા આગળ ચાલશે ને પૂરું થશે, પણ પછી ઘરની અંદર દરરોજ વધારે નહીં તો કંઈ નહીં, એકાદું પેજ તો વાંચો, વધારે નહીં કંઈ. આજે તમે જો ક્રિશ્ચિયનો, ઇસ્લામની અંદર લોકો કેટલો વાંચવાનો આગ્રહ રાખે છે. આજે વેસ્ટર્ન વર્લ્ડની અંદર તમે જાઓ, કોઈ જાહેર જગ્યા એવી નહીં હોય જ્યાં આગળ બાઇબલ ન હોય. એક હોસ્પિટલના વોર્ડમાં એક પલંગની પાસે લોકોએ બાઇબલ મૂકેલું છે. આપણે કેટલી હોસ્પિટલો, કેટલા જાહેર સ્થાનો, કેટલા ઘરો એવા મળે કે જ્યાં આગળ ગીતા, ભાગવત કે રામાયણ હોય. અત્યારે આપણે કોઈને ઊંચી આંગળી નથી કરાવતો, આપણે કોઈને ઊંચી આંગળી કરાવવા માગતા નથી. એક ભાઈને ઘરે સંતો ગયેલા અને આમ શોકેસ ફર્સ્ટ ક્લાસ હતું, રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત, એના આમ બધા ગ્રંથો આમ દેખાતા હતા. એટલે સંતો પૂછ્યું કે તમારા ઘરે તો સરસ લાઇબ્રેરી છે ધાર્મિક પુસ્તકોની. પછી પહેલાં ધીરે રહીને ઉઘાડ્યો કબાટ, ખબર પડે તો પૂઠા જ હતા, ફોટા પાડેલા, અંદર કોઈ ગ્રંથો હતા નહીં. પહેલાં એને કહું, એ કે લોકોને લાગે ને આપણે ધાર્મિક છીએ, લોકોને લાગવું જોઈએ કે આપણે ધાર્મિક રહેલા છીએ. હવે આપણે થોડોક આપણો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આપણા જીવનની અંદર આવું ન થાય. આપણે એકાદું પાનું દરરોજ વાંચીએ, પરંતુ સારા પુસ્તકો દુનિયામાં બહુ જ ઓછા હોય છે. જ્યોર્જ બર્નાર્ડ શોનું એક પ્રસિદ્ધ વાક્ય, વેરી ફ્યુ બુક્સ ઓફ એની નેશનાલિટી આર વર્થ રીડિંગ. કોઈક સારા પુસ્તકો મળે, બહુ જ ભાગ્યે જ આવા પુસ્તકોનો લોકો સંગ કરતા હોય છે. એટલા માટે સારા પુસ્તકો ઘરમાં વસાવી અને આપણા દીકરા અને દીકરીઓને એ બેસાડીને વંચાવવા. જો ખરેખર અત્યારે તમે એને બેસાડીને વંચાવશો તો ભવિષ્યમાં વાંધો નહીં આવે. એટલે ખરાબથી એ લોકો બચી જશે. ખરાબના સંગની અંદર આપણે રહેવું નહીં. આ કર્ણના જીવન ઉપરથી આપણને એટલો ખ્યાલ આવે, અને જ્યાં ત્યાં બેસવું નહીં. ઘણી વખત તમે જો પાનના ગલે લોકો બીડીઓ ફૂંકતા હોય, સિગારેટ ફૂંકતા હોય, પાનની પિચકારીઓ મારતા હોય, તમાકુ. આ વરાછાની અંદર પહેલાં ઈંડાની લારીઓ નહોતી. વરાછામાં પહેલાં ઈંડાની 10 વર્ષ પહેલાં ઈંડાની લારીઓ વરાછામાં લગભગ જોવા મળતી ન હતી. હવે કોઈક જગ્યાએ વરાછા, વેડરોડ, કતારા ગામની અંદર, લંબે હનુમાન રોડ બાજુ પણ ઈંડાની લારીઓ જોવા મળે છે. મતલબ શું થયો કે હવે શરૂ થયું છે, હવે શરૂ થયું છે ખાવાનું. તો જ ઈંડાની લારીઓ હોય ને, નહીતર હોય કઈ રીતે? એટલે જો ધીરે 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 માણસ નીચે ઉતરતો જાય છે, અનેક સમય એવો આવે એનો ક્ષોભ નીકળી જાય, એનો છોછ નીકળી જાય. એટલે જ્યાં ત્યાં બેસવું નહીં અને જેનો તેનો સંગ કરવો નહીં. બહુ સુંદર વિહારીલાલજી મારે એક વાત કહે કે બેઠીએ ન જહાં તહાં
કે बैठिए न जहाँ तहाँ कीजिए न कुसंग संग कायर के संग सूर भागे ही भागे काजल की कोटड़ी में जैसो ही जतन करो काजल को दाग तहाँ लागे ही लागे देखिए एक बागन में फूलन की बासन में कामी के संग काम जागे ही जागे कहता बिहारी लाल ऐसो है हमारो ख्याल इतने में एक फंद जागे ही जागे इतने में एक फंद जागे ही जागे इतने में एक फंद जागे ही जागे बैठिए न जहाँ तहाँ कीजिए न कुसंग संग कायर के संग शूर भागे ही भागे कदाच આપણે ગમે તેટલા સારા હોઈએ પરંતુ વાતાવરણની અસર બહુ જ અત્યારે ખરાબ થઈ રહેલી છે હમણાં તાજેતરમાં તમે જો કેવા પ્રસંગો અત્યારે બની રહ્યા છે જગતમાં જે વર્લ્ડની અંદર આપણે બધા જ રહીએ છીએ ઇંગ્લેન્ડની અંદર હમણાં તાજેતરમાં એક માઇકલ રાયન કરી અને યુવાન એમણે એક વિડીયો નિહાળી ફર્સ્ટ બ્લડ જેનો હીરો રેમ્બો એની માફક એમણે 8 કલાકની અંદર 19 ખૂન કરી નાખ્યા દિલ્હીની અંદર થોડા સમય પહેલાં 12 વર્ષના એક છોકરાએ ટીવી જોઈ અને બેંક લૂંટવાનો કાવતરું કર્યો બંગાળના એક ગામની અંદર 7-8 વર્ષનો નાનો છોકરો એ ટીવીનું દ્રશ્ય જોઈ અને પંખે દોરડું બાંધી અને લટકી ગયો અમદાવાદની અંદર થોડા સમય પહેલાં જ બનેલો આ પ્રસંગ 17 વર્ષનો એક રૂપેન મહેતા અશ્લીલ ફિલ્મ એને જોઈ બધી અને 51 વર્ષની પોતાની માસી એની પાસે અયોગ્ય માગણી કરી અને માસીએ ના પાડી એટલે માસીને કાતરથી મારી નાખી થાણાની અંદર મુંબઈમાં થાણાની અંદર એક 12 વર્ષનો સપનીલ નામનો બાળક એને માતા એને કહે છે કે બેટા શાહરૂખ ખાનની ફિલ્મ તારે જોવાની નહીં એટલે કે કેમ નહીં જોવાની તમે મને ના કેમ પાડો છો કે શાહરૂખ ખાનની ફિલ્મ નહીં જોવાની અને એને પોતાની માતાની હત્યા કરી નાખી અમદાવાદની અંદર 14 વર્ષનો એક છોકરો એ 5 વર્ષની છોકરી ઉપર બળાત્કાર કરે છે જો આ વાતાવરણ અત્યારનું એ જ વર્લ્ડમાં આપણે બધા રહીએ છીએ આ વાતાવરણ એ વાતાવરણની અંદરથી જો આપણે બચવું હોય તો ખરેખર આ શાસ્ત્રો આપણને જે જ્ઞાન આપે છે એના તરફ પાછું ઓળવાનું એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે ટીવીનું ઝેર પેઠું છે એ બધાને મારે જ ટીવી પ્રમુખ સ્વામી મહારાજ જેને રાક્ષસ કહે છે સોનાની બેડી કહે છે સ્વામી કહે છે કે જોવામાં વિવેક રાખો દૂરદર્શન એના દૂરથી ને દર્શન કરવા નજીક ન જવું એના દૂરથી ને નમસ્કારને દર્શન કરવા પરંતુ નજીક ન જાઓ પણ અત્યારના જમાનામાં ટીવીથી કે ઇન્ટરનેટથી આપણે બચી શકીએ એમ નથી તો ખાલી એટલો જ આપણે વિચાર કરવો કે એની અંદર જે પ્રસ્તુત થતું હોય ખરાબ એ ખરાબ આપણે જોવું નહીં ભારતની અંદર હમણાં જ અમદાવાદની અંદર એ સાયબર કાફે એસોસિએશનના પ્રમુખ હેમંત ભટ્ટ એમણે જણાવ્યું કે 18 થી 30 વર્ષના જે બધા યુવાનો છે એ સર્ફિંગ કરવા માટે જ્યારે આવે છે એમાંનો મોટા ભાગનો વર્ગ એ પોર્નો વેબસાઇટ જોવા માટે જ આવે છે પોર્નો એટલે અશ્લીલ વેબસાઇટ લેખક જેરી ટોપવાલા એવું લખે છે કે માઇક્રોસોફ્ટ ગૂગલ એમેઝોન યાહો એપલ આ બધી જ ઇન્ટરનેશનલ કંપનીઓ કહેવાય એ બધી જ કંપનીઓની આવક કરતાં પોર્નોગ્રાફીના ધંધાની આવક વધારે છે વિચાર કરો ક્યાં દુનિયા અત્યારે જઈ રહેલી છે જગતમાં $1 અબજ પોર્નોગ્રાફી મેગેઝિન વેચાઈ રહેલા છે અશ્લીલ મેગેઝિનો એ દુનિયામાં આપણે રહીએ છીએ એટલે કુસંગ દ્વારા કેટલું ખરાબ થાય હમણાં થોડા સમય પહેલાં આપણા અમદાવાદ મંદિરે એક દેવાશીષ ઘોષ નામનો છોકરો આવ્યો અમદાવાદમાં દુધેશ્વરની બાજુમાં આ છોકરો રહેતો હતો નાની જગ્યામાં સત્સંગી એના મિત્રો હતા એ મિત્રો એને અમદાવાદ મંદિરે લઈને આવ્યા આ છોકરો દેવાશીષ ઘોષ એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી એમને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો હતો અને થ્રુ આઉટ ગોલ્ડ મેડાલિસ્ટ બહુ જ હોશિયાર છોકરો અતિ ઇન્ટેલિજન્ટ છોકરો અને દિલ્હી આઈઆઈટીમાંથી એમણે 10માંથી 9.9 મેળવી અને એરોનોટિકલ એન્જિનિયરિંગની અંદર એમટેક કર્યું માસ્ટર ડિગ્રી કરી
અને પછી રડાર ટેકનોલોજીની અંદર આ છોકરો એ પોતે પીએચડી શરૂ કરે છે. અને એવી એને સુંદર ભગવાને બુદ્ધિ આપી કે 50 મીટર જે પ્લેન ઊંચું હોય તો એ રડારમાં પકડી શકાય એવી એક ટેકનોલોજીને ડેવલપ કરી. અને એની સિનોપ્સિસ એટલે કે ટૂંક સાર એમણે હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર આ રજૂ કર્યો. તો હાર્વર્ડના જે બધા પ્રોફેસરો હતા ખુશ થઈ ગયા થીસીસ વાંચીને, એ સિનોપ્સિસ વાંચીને. અને નાસાને જ્યારે ખ્યાલ આવ્યો, નાસા એટલે જે સ્પેસ શટલ આકાશની અંદર મોકલે છે, આ ઇન્ટરનેશનલ એક સંસ્થા છે, એ લોકોને ખ્યાલ આવ્યો કે આવો એક ભારતની અંદર છોકરો છે. તો એ નાસાના લોકો અમદાવાદ આવ્યા અને આ છોકરાને કહે છે કે તું અમારે ત્યાં અમેરિકા આવતો રહે, તને બધી જ અમે વ્યવસ્થા કરી આપીશું. તારે દેવાશીષ ઘોષ શું કહે છે કે ના, મારે મારી બુદ્ધિનો ઉપયોગ ઇન્ડિયા માટે કરવો છે, કારણ કે હું અહીંયા આગળ જન્મ્યો છું. આ થીસીસ એટલી જબરજસ્ત હતી કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કે ચિદમ્બરમ જેવા અણુ વિજ્ઞાનીઓ વાંચે એટલી સારી હતી. હવે છોકરો અમેરિકા તો ન ગયો અને આપણા સંરક્ષણ ખાતાને ખ્યાલ આવ્યો કે આ રડાર ટેકનોલોજીમાં આ છોકરાએ આટલું સરસ કામ કર્યું છે, એટલે એ છોકરાને આપણે જ ભણાવવો જોઈએ, કારણ કે એની સ્થિતિ સારી ન હતી. એટલે આપણા સંરક્ષણ ખાતાએ એને ભણાવ્યો. પણ ધીરે ધીરે આ છોકરો એવા ખરાબ મિત્રોના સંગમાં આવ્યો અને સિગારેટ પીતો થયો, બીડી પીતો થયો, દારૂની લતે ચડ્યો, ડ્રગ્સ પણ ધીરે ધીરે આ લેતો થયો. હવે સંરક્ષણ ખાતું એનું ખર્ચ આપે એટલે અમુક અમુક સમયે આ છોકરાને ત્યાં સાઇન કરવા માટે જવું પડે. પછી અનિયમિત થઈ ગયો, અનેક વખત ડ્રગ્સમાં પકડાઈ ગયો આ દેવાશીષ ઘોષ. અને જેવો પકડાયો એટલે જેટલા એના સર્ટિફિકેટ બધા હતા બધા સર્ટિફિકેટ મંગાવવામાં આવ્યા અને સંરક્ષણ મંત્રીએ બધા જ સર્ટિફિકેટ ઉપર સિક્કા લગાવી દીધા કે આને જો કોઈ નોકરીએ રાખશે તો એ દેશદ્રોહી ગણાશે. એટલે હવે એને કોઈ નોકરીએ તો રાખે નહીં. આટલો ઇન્ટેલિજન્ટ છોકરો. અને પછી એ શું કરે તો વટવા વિસ્તાર અમદાવાદની અંદર છે એ કાપડના પ્રોસેસ હાઉસની અંદર 1150 રૂપિયામાં પગારદાર તરીકે રહે છે. એના સર્ટિફિકેટ બધા જ કામ વગરના થઈ ગયા. બધા સર્ટિફિકેટ લઈ અમદાવાદ આપણું બીએપીએસ મંદિર છે શાહીબાગની અંદર, ત્યાં આવ્યો અને ચોધાર આંસુએ આ છોકરો રડતો હતો. રડતા રડતા છોકરો બોલ્યો કે મેં મારી જિંદગીની અંદર કુસંપ કર્યો, ખરાબ મિત્રોની સોબત કરી, જેને લઈ અને અત્યારે મારી આ સ્થિતિ સર્જાયેલી છે. આ તાજેતરનો પ્રસંગ રહેલો છે. તમે મુંબઈની અંદર જાઓ તો મંગેશ મહાસ્કર જોગેશ્વરીની ઝૂંપડપટ્ટીમાં આ રહેતો હતો છોકરો. અરવિંદ ગણધીર હાઈસ્કૂલની અંદર એ પોતે ભણતો હતો. ઘરે કોઈ સગવડ જ નહીં, એટલે સ્ટ્રીટ લાઇટની અંદર વાંચે ત્યાં જાહેરમાં. અને 1988ની સાલમાં મુંબઈનો 40 વર્ષનો રેકોર્ડ એને બ્રેક કર્યો. 97% માર્ક્સ લાવી અને ફર્સ્ટ એ પોતે આવ્યો મુંબઈમાં. અને ગવર્મેન્ટે એનો બધો જ ખર્ચ ઉપાડી લીધો કે આ છોકરાને આપણે જ ભણાવીએ, બધું કરીએ. ધીરે ધીરે ખરાબ મિત્રોની સોબતમાં છોકરો ગયો અને એને લઈ 10મા ધોરણમાં એસએસસી બોર્ડનો 40 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો. 12મા ધોરણની અંદર એ 3 વિષયમાં ફેલ થયો. અને પછી બીજી વખત 12મા ધોરણની પરીક્ષા આપી અને પાસ થયો. આઈઆઈટીની અંદર એમણે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો અને એ પોતે રેડિયોની અંદર ઇન્ટરવ્યૂ આપે છે કે હું ખરાબ મિત્રોની સોબત દ્વારા ખરાબ થઈ ગયો હતો, એટલે બધાને જાગૃત કરું છું કે કોઈ દિવસ ક્યારેય ખરાબ મિત્રોની કે ખરાબ સંગની આપણે બાજુથી દૂર રહેવું મારા જીવનની અંદર મેં આ અનુભવ્યું છે. એટલે મહાભારત બહુ સુંદર એક શ્લોક કહે છે. આ ખરેખર શ્લોક દરેકના ઘરે લઈ જવા જેવો છે. અને જો લઈ ન જાવ તો કંઈ નહીં, યાદ રાખવા જેવો આ શ્લોક રહેલો છે કે દુર્જનેન સમમ સખ્યમ પ્રીતિમ ચાપી ન કારયેણ ઉષ્ણો દહતિ ચાંગાર શીત કૃષ્ણાય તે કરમ.
કે દુર્જનોની મિત્રતા કેવી રહેલી છે તો કે અંગારા જેવી છે. જેમ અંગારો હોય એ સળગતો હોય તો હાથ બાળે અને ઠંડો પડી જાય તો હાથને કાળા કરે, બે બાજુથી મુશ્કેલી. જો ગરમ હોય તો આપણો હાથ બાળે અને ઠંડો હોય તો આપણા હાથ કાળા કરે. એમ દુર્જન માણસનો સંગ બે રીતે આપણને નુકસાન કરતો હોય છે. એટલે કર્ણ જેવો કર્ણ દુર્જનના કેતા દુર્યોધનના સંગમાં રહ્યો, એના દ્વારા એની આ પ્રકારે દુર્ગતિ થાય અને ભયંકર એના જીવનની અંદર દુઃખ આવે. એટલા માટે જ કહ્યો કે હાથી જ્યાંથી નીકળે ને 1000 ફૂટ દૂર રહેવું. હમણાં એક ભાઈને હાથીએ મારી નાખ્યો, હમણાં તાજેતરનો પ્રસંગ રહેલો છે. હાથી નીકળતો હોય 1000 હાથ દૂર રહેવું એનાથી, અને ઘોડો નીકળે તો 100 હાથ દૂર રહેવું. શિંગડાવાળા પ્રાણીથી 10 હાથ દૂર રહેવું, અને દુર્જનથી સર્વથા દૂર રહેવું. કોઈ દુર્જન દેખાય તો સર્વથા એનાથી આપણે દૂર રહેવો. મેક્સિકો દેશની અંદર 1520ની સાલમાં એક શીતળાના રોગી એ પ્રવેશ કર્યો આ દેશની અંદર. એક જ ખાલી હતો શીતળાનો રોગી, બીજો કોઈ નહોતો ત્યાં. આ એક રોગીને લઈ અને મેક્સિકો દેશની અંદર થોડા સમયમાં 35 લાખ લોકો મરી ગયા. 1348ની સાલમાં ઇંગ્લેન્ડની અંદર એક બિબ્યોનિક પ્લેગ એના દર્દી એ પ્રવેશ કર્યો દેશમાં. એને લઈને આ ઇંગ્લેન્ડના હિસ્ટ્રીની અંદર સૌથી જીવલેણ રોગ આ પ્લેગ એ વખતે કહેવાયો. એટલે એક વ્યક્તિ ઘણા બધાને બગાડતી હોય છે. તો આપણે પણ આપણા આજુબાજુનું વાતાવરણ જરા જોઈ. હવે બધા વાતાવરણથી આપણે બચી નહીં શકીએ, પણ જેટલું બચી શકાય એટલું ચોક્કસ બચવાનો પ્રયત્ન કરવો. કારણ કે દિવાલને રંગતા વાર લાગે, બગાડતા વાર ન લાગે. મકાનને ચણતા વાર લાગે, પાડતા કોઈ દિવસ વાર ન લાગે, તોડતા વાર ન લાગે. દીવાને પ્રગટાવવો હોય તો વાર લાગે, ઓલવતા વાર ન લાગે, ફૂંક મારો તરત ઓલાઈ જાય. કપડાને બનાવવા હોય તો વાર લાગે, ફાડતા શું વાર લાગે. એમ બાળકને મોટો કરવો હોય, સંસ્કારી જો કરવો હોય, આપણે સંસ્કાર સંપન્ન થવું હોય તો વાર લાગે, પરંતુ બગડતા બિલકુલ વાર લાગતી નથી. એટલે મહાભારત આપણને શીખવાડે છે કે આવું વાતાવરણ તમને જ્યાં દેખાય ત્યાંથી તમે દૂર રહેજો. કયું વાતાવરણ તો કે દુર્યોધન જેવું. અહીંયા આગળ દુર્યોધનનું વર્ણન મહાભારતમાં કરે છે. ભીમ અને દુર્યોધન બેયનો જન્મ એક જ દિવસે થયેલો, એક જ દિવસે, પણ ટાઈમમાં ફેર હતો. 24 કલાકના બંનેનો એક જ દિવસે જન્મ, ટાઈમમાં ફેર. દુર્યોધનનો જ્યારે જન્મ થયો, અહીંયા આગળ મહાભારત એવું લખે છે કે દુર્યોધન રડતો હતો ને તો ગધેડો ભૂકે ને એવી રીતે રડતો હતો. બહુ સ્પષ્ટ શબ્દોમાં મહાભારત લખે છે, ગધેડો ભૂકે એવી રીતે દુર્યોધન રડતો હતો. અને એનું રુદન સાંભળી અને ગધેડાઓ ભૂકવા લાગ્યા, ગીધ અવાજ કરવા લાગ્યા, શિયાળો બોલવા લાગ્યા, કાગડાઓ કાંકા કરવા લાગ્યા, અને ભયંકર બધા ચીચિયારીઓ પાડવા લાગ્યા. દુર્યોધન જન્મ્યો ત્યારે અહીંયા આગળ વ્યાસજીએ વર્ણન કર્યું છે, એક વાવાઝોડું આવી ગયું અને દિશાઓ બધી એકદમ દાહયુક્ત બની ગઈ આ દુર્યોધનના વર્ણનમાં. અને ભીમનો જન્મ થયો એ વખતે વાતાવરણ શાંત હતું. દુર્યોધન કેવો હતો એનું વર્ણન કરતા અહીંયા આગળ કહે છે કે દુર્યોધનના જીવનની અંદર મહાનતા ઘણી હતી, પણ એમાં 3 વસ્તુ ખરાબ હતી. દુર્યોધન સારો યોદ્ધો હતો, એટલો સારો યોદ્ધો હતો, બલરામની પાસે એમણે ગદાયુદ્ધની શિક્ષા પ્રાપ્ત કરેલી, ભગવાન કૃષ્ણના ભાઈ બલરામ. અને ગદાયુદ્ધની અંદર દુર્યોધન બહુ જ સારો યોદ્ધો હતો, પણ એના જીવનમાં 3 વસ્તુ ખરાબ હતી. એક તો ઈર્ષા હતી, બીજું લોભ હતો, અને ત્રીજી હઠ હતી, જેને લઈ અને આખા કુટુંબનો સર્વનાશ એ પોતે નોતરે છે. દુર્યોધન જ્યારે જ્યારે પાંડવોનો ઉત્કર્ષ જુએ તો એનાથી સહન થતું નથી. અને અમે શસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું કે યથાર્થ ઈર્ષાવાળો હોય એ કોઈ દિવસ કોઈનો ઉત્કર્ષ ક્યારેય સહન ન કરી શકે. દુર્યોધન હસ્તિનાપુરનો રાજા હતો અને રાજ્ય ચલાવતો હતો, કારણ કે એના પિતાશ્રી તો અંધ હતા, ધૃતરાષ્ટ્ર.
અને રાજ ચલાવતા ચલાવતા એ પોતે દુબળો થવા લાગ્યો. એટલે વૈદ્યોને બોલાવ્યા, કેમ આ દુબળો થાય છે? ખાય છે બરાબર, વ્યવસ્થિત બધું છે, તો એ દુબળો કેમ દુર્યોધન થતો જાય છે? દુર્યોધનને પૂછ્યું કે કેમ ભાઈ? તો કે પાંડવો ઇન્દ્રપ્રસ્થની અંદર દરરોજ 10,000 બ્રાહ્મણોને જમાડે છે. એની પાસે અક્ષય પાત્ર હતું અને 10,000 બ્રાહ્મણો આ મારા મહેલની બાજુમાંથી પસાર થાય છે અને બધા જ બ્રાહ્મણો પાંડવોની જે બોલાવતા અહીંયા આગળથી પસાર, એ જે સાંભળી અને મને હૃદયમાં દાહ ઉત્પન્ન થાય છે. આવો ભયંકર એ ઈર્ષાવાળો હતો. એટલે એ મારાથી સહન નથી થતું. એટલે હું ખાઉં છું, બધું જ છે, પરંતુ એ હું દુબળો થતો જાઉં છું. એટલે કોક વખત કોકનું જોઈ અને માણસો સહન કરી શકતા હોતા નથી. જેમ તમે જોજો, ઘુવડ હોય, ઘુવડ એ લોકો દિવસે જુએ નહીં અને રાત્રે જે લોકો નિહાળી શકે, આ ઘુવડનો સ્વભાવ રહેલો છે. બગલાઓ હોય એ હંસને ક્યારેય સહન ન કરી શકે. જુનાગઢનો અસલ કેસરી સિંહ જ્યારે હાથિયા નક્ષત્રની અંદર મેઘ ગર્જના કરે તો એ સિંહ માથું પછાડી પછાડીને મરી જાય. કેમ? તો કે આ મારાથી વધારે ગાજે છે કોણ? એટલે અમુક ઈર્ષાળુ લોકો હોય એ બીજાનું સહન કરી શકતા હોતા નથી. એટલા માટે ઘણા એમની જાતે જ બળી જતા હોય છે. એક વખત એક ભાઈ ઉદાસ થઈને બેસી ગયેલો. એના ધર્મપત્નીએ પૂછ્યું કે કેમ પતિદેવ આજે તમે ઉદાસ, તમારા ખિસ્સામાં જ કંઈક પડી ગયું અથવા તો તમે કોઈકને કંઈક આપ્યું, શું થઈ ગયું? નારી પૂછત સુમકો કહાં સે બદન મલિન, કહાં ગાંઠ સે ગીર પડ્યો ઓર કિસી કો દિન. તમારા ખિસ્સામાં જ પડી ગયું અથવા કોઈકને તમે આપ્યું, કેમ ઉદાસ થઈ ગયા? તારે પેલો ધીરે રહીને બોલ્યો કે નહીં ગાંઠ સે ગીર પડ્યો और नहीं किसी को दिन, પણ દેતે દેખો ઓર કો તાતે બદન મલિન. મેં કોઈકને આપતા જોઈને એમાં ઉદાસ થાય. તારા બાપનું શું જાય? કોઈ કોકને આપે એમાં તમારા ઘરની સંપત્તિ ક્યાં જાય છે? એટલે ઘણી વખત ઈર્ષાળુ લોકો કોઈનું સહન કરી શકતા હોતા નથી. એટલા માટે દલપતરામ કવિએ બહુ સરસ એક એના કાવ્યની અંદર ગાયો કે ગાજે જ્યાં ગગન ઘન જવાસો સુકાય જાય, તરુવર તો તમામ ફાલીને ફેલાય, સૂરજની શોભા દેખી સર્વને સંતોષ થાય, ધૂળ તો ખલાય ઘણા ઘણા ગભરાય છે. અદેખાને ઉપદ્રવ કરે નહીં કોઈ તોય, અદેખાનું શરીર સ્વભાવથી સુકાય છે. સુણો રૂડા રાજ હંસ ડાલે દલપત રામ, જેના પોષ પરસ સ્વભાવે મળી જાય છે, જેના પોષ પરસ સ્વભાવે મળી જાય છે, જેના પોષ પરસ સ્વભાવે મળી જાય છે. તમે ફોસ્ફરસ જુઓ તો એ બહાર મૂકો ને તરત સળગવા લાગશે. અમુક માણસો એકદમ સળગવા જ લાગે, કોઈથી એનો ઉત્કર્ષ સહન ન થઈ શકે. એટલે આજે દુર્યોધન એવું કહે છે કે આ પાંડવો એ 10,000 બ્રાહ્મણોને જમાડે છે ને બ્રાહ્મણો મારી પાસેથી આમ પસાર થાય છે, મારાથી જોઈ શકાતું નથી. એટલે ઘણી વખત આપણે કોઈકની ઈર્ષા કરતા હોય, કોઈક પાડોશમાં સારું કામ કરતો હોય તો આપણાથી જોઈ ન શકાય, મદદ કરો ને તો આપણને ક્યારેક ફાયદો થશે. આજુબાજુ રહેલા લોકોની ક્યારેય ઈર્ષા ન કરવી. અને આજે સમાજ લગભગ તમે દૃષ્ટિપાત કરશો કોઈનું સહન કરતો નથી. કોઈકનો ઉત્કર્ષ જોઈ અને સમાજ રાજી થતો નથી. આજે ઘરની અંદર, પાડોશમાં, જિલ્લાઓમાં, રાજ્યોમાં અને દેશ કે વિદેશની અંદર આ વાતાવરણ તમને જોવા મળશે. એટલા માટે સંતો ગાય છે કે હંસો સ્વભાવે સુખથી ફરે છે, બહુ અદેખાય બગો કરે છે. હંસો સ્વભાવે સુખથી ફરે છે, બહુ અદેખાય બગો કરે છે. ભલે રહ્યા તે મનમાં મુંજાય, ન હંસને કાંઈ કરી શકાય. ભલે રહ્યા તે મનમાં મુંજાય, ન હંસને કાંઈ કરી શકાય. જ્યાં ગર્જના
સિંહ માથું પટકી મરે છે. જ્યાં ગર્જના મેઘન ભેદ કરે છે, તો સિંહ માથું પટકી મરે છે. રે કેમ ગાજે મુજ શીશ તેહ એવું વિચારે જય બુદ્ધ એહ. રે કેમ ગાજે મુજ શીશ દેહ એવું વિચારે જય બુદ્ધ એહ. એવું વિચારે જય બુદ્ધ એહ. એવું વિચારે જય બુદ્ધ એહ. તો સર્વત્ર આ એક વાતાવરણ તમને જોવા મળશે. એક ધર્મ બીજા ધર્મની ઈર્ષા કરે છે. અરે તેનાથી આગળ એક ધર્મ ગુરુ બીજા ધર્મ ગુરુની ઈર્ષા કરે છે. એક સંપ્રદાયના લોકો બીજા સંપ્રદાયના લોકોની ઈર્ષા કરે છે. આ વાતાવરણ તમને જોવા મળશે સમાજની અંદર. પરંતુ જ્યાં સુધી આ વાતાવરણ હશે ત્યાં સુધી માણસ ક્યારેય સુખી થવાનું નથી. એટલા માટે જેટલું સારું એટલું મારું, આ યોગીજી મહારાજની ભાવના હતી. અને આજે આ જ ભાવનાથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આખા વિશ્વની અંદર ફરી રહેલા છે. થોડા સમય પહેલાં પ્રમુખ સ્વામી મહારાજ ઇંગ્લેન્ડ ગયેલા હતા અને ત્યાં એક બર્મિંગહામ નામનું ટાઉન છે અને ટાઉનની અંદર સ્વામીજી એક ઘરે પધરામણીએ ગયા. એક ભાઈ સામે બેઠેલા તો વૈષ્ણવ હતા, એને તિલક વૈષ્ણવનું તાણેલું હતું. સ્વામી નજીક બોલાયા કે અહીંયા આગળ આવો. એટલે પેલા વૈષ્ણવ ભાઈ કહે છે કે સ્વામીજી હું નજીક નહીં આવું. એ કે કેમ? એ કે હું વૈષ્ણવ છું. પણ કે વૈષ્ણવ હોય તો નજીક તો પધારો, પ્રમુખ સ્વામી મહારાજ કહે છે. એ કે કેમ? કે કદાચ તમે તમારી કંઠી મને પહેરાવી દો તો. હું વૈષ્ણવ છું ને તમે મને તમારી કંઠી પહેરાવી દો તો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અમે એમ કોઈને કંઠી પહેરાવતા નથી, જેની ઈચ્છા હોય એને પહેરાવીએ, પણ બધાને અમે પહેરાવતા નથી એમ. પણ તમે નજીક તો આવો. એ નજીક આવ્યા. જેવા નજીક આવ્યા એટલે પ્રમુખ સ્વામી મહારાજે એમને કહ્યું કે તમે વૈષ્ણવ છો, ઇંગ્લેન્ડની અંદર પોતાની જાતને આ પ્રમાણે વૈષ્ણવ તરીકે બિરદાવો છો, અમને બહુ આનંદ થયો. પણ હું તમને પ્રશ્ન પૂછું છું કે તમે વૈષ્ણવ છો તો તમે આમ દારૂ પીવો છો? કે ના 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 સ્વામી, વન્સ એ વાઇલ, આમ કોઈક વખત પી લો, બાકી આમ નોર્મલ પીતો નથી. એને તરત આવી વાત કરી. પછી ધીરે રહીને પ્રમુખ સ્વામી મહારાજ બીજો પ્રશ્ન કે તમે આમ મીટ ખાઓ છો ક્યારે, માંસ? એ કે સ્વામી આમ ઘરે તો ક્યારેય રાંધતા જ નથી, અમે ઘરે લાવતા જ નથી, પણ કોઈક વખત વળી પાર્ટીમાં જઈએ તો થોડુંક લઈ લઈએ, બાકી આમ ઘરે કંઈ અમે એવું કરતા નથી. આગળ સ્વામીએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે તમે આમ સિગારેટ બિગારેટ? એ કે સ્વામી ઘરમાં કોઈ દિવસ નથી પીતા, કોઈ નહીં, પણ કોઈક વખત મિત્ર આગ્રહ કરે એટલે જરા એકાદી લઈ લઈએ. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ આ વૈષ્ણવ ભાઈને કહે છે કે જુઓ, અમે તમને સ્વામિનારાયણના કરવા નથી આવ્યા, અમે તમને સાચા વૈષ્ણવ કરવા આવ્યા છીએ. અમે તમને આ વૈષ્ણવ કરવા માટે આવ્યા છીએ. અમારે કોઈ એવું નથી કે તમે અમારા સંપ્રદાયની અંદર આવો. અમે તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યો કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો, આ અમારું સૂત્ર છે. તમે કોઈ પણ ધર્મને માનતા હો, કોઈ પણ સંપ્રદાયને માનતા હો, કોઈ પણ ગુરુને માનતા હો, કોઈ પણ તમારા ઈષ્ટદેવ હોય, એની શુદ્ધ અને પવિત્ર રીતે ભક્તિ કરો, ઉપાસના કરો, શ્રદ્ધા રાખો. એ અમે આખા વિશ્વની અંદર સંદેશો આપી રહેલા છીએ. એટલા માટે જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માન કરવામાં આવ્યું. કેમ? તો કે આ ભાવનાને લઈને આને કોઈ મારું તારું રહેલું નથી. અને જેને મારું ને તારું ન હોય એ જ ખરેખર વૈશ્વિક કાર્ય કરી શકતા હોય છે. પરંતુ આજે સમાજમાં તમે જો નાની નાની માણસો ઈર્ષા એટલી કરતા હોય છે કે જેની કોઈ સીમા ન રહે. હમણાં જ એક અમરેલીનો છોકરો, યુવક, મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી અને 2 વર્ષ સુધી ઘરે જ રહેલો, ત્યાં નોકરી મળતી ન હતી. અને એને સમાચાર સાંભળ્યા કે બેંગ્લોરની અંદર કંઈક આની ઓપોર્ચ્યુનિટી છે, એટલે ત્યાં બેંગ્લોર ગયો
હવે એની ઈચ્છા તો એવી હતી કે મને 5-6 હજાર પગાર મળી જાય, પણ જે કંપનીમાં એનો ઇન્ટરવ્યૂ થયો એ વખતે પેલી કંપનીના લોકોએ કહ્યું કે અમે તમને 50,000 આપી શકીશું, વધારે નહીં આપી શકીએ. તો ખુશાલ થઈ ગયો. 5,000નું નક્કી કરીને મનમાં આવ્યો તો, અને કંપની એને કહે છે કે 50,000 આપીશું, વધારે નહીં આપી શકીએ. પેલો કે સારું, અને નોકરીએ લાગ્યો. ધીરે ધીરે 50,000માંથી 58,000નો પગાર થયો. પણ એની સાથેના જે બધા છોકરાઓ હતા એના જેટલા જ બધા જે આગળથી નોકરીએ લાગેલા હતા અને એના જેટલી ડિગ્રી ધરાવતા હતા, આવડત ધરાવતા હતા, એ લોકોનો પગાર 65,000, 72,000 નહોતો, આનો 58,000નો. તો આખો દિવસ બીજા છોકરાઓને ઈર્ષા જ કર્યા કે મારો 58,000, પેલાનો 65,000. હવે તું નક્કી કરીને તો 5,000 આવ્યો હતો તારા મનમાં. અને સંતોની પાસે એ મંદિરે આવ્યો. સંતોને આવીને કહે છે કે મને આખો દિવસ બળતરા જ રહ્યા કરે. કે શેની બળતરા રહે છે? એ કે મારો 58,000 પગાર છે ને પેલાનો 65,000 છે. પણ કે સ્વામી હું જ્યારે ગામડેથી આવ્યો તો એવું નક્કી કરીને આવ્યો કે 5-6 હજાર મળી જાય ને તો બહુ થઈ ગયું, સારું થઈ. તો લહેર કરને, આનંદ કરને, બીજાની શા માટે તું ઈર્ષા કરે છે? એટલે ઘણી વખત બીજાની ઈર્ષામાં આપણે બળતા હોઈએ છીએ. ઘણી વખત માં દીકરાની ઈર્ષા કરે. પરદેશમાં એક પ્રસંગ બન્યો, જર્મનીની અંદર એક લેખિકા હતા. હવે એને ત્યાં પુત્રનો જન્મ થયો, આર્થર શોપનહોવર. બહુ જ મહાન તત્વચિંતક, નાનપણ ત્યાં લખતો હતો. એક વખત એની માતાને વિચારતો કે આ છોકરો મોટો થઈને સારું મારા કરતાં લખશે, એટલે દાદરો ઉતરતા છોકરાને ધક્કો મારી દીધો કે આ પડી જાય તો મરી જાય. અને આ શોપનહોવર બચી ગયો. ત્યારથી એને સ્ત્રી જાતિ પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થયેલી કે મારી માં મને ધક્કો મારે. તો વિચાર કરો, માં દીકરાની ઈર્ષા કરે. ઘણી વખત પતિ પત્નીની ઈર્ષા કરે. આ પ્રિન્સ ચાર્લ્સ અને ડાયનાના છૂટાછેડા થયા, એના મૂળમાં શું છે? આ છે પતિ પત્નીની ઈર્ષા. એમાં પ્રિન્સ ચાર્લ્સ અને ડાયના બે જ્યારે સાથે જાય કોઈ ફંક્શનની અંદર, તો મોટા ભાગના લોકો ડાયનાના ફોટા વધારે પાડતા હતા. હવે ડાયનાના ફોટા વધારે પાડે અરે પ્રિન્સ ચાર્લ્સથી સહન ન થાય કે મારા કેમ નહીં ને આના કેમ વધારે. હવે તારો જ મહિમા છે, ભલે ને એ બહાર પ્રસિદ્ધ થાય, એ તારો જ મહિમા છે. જો એમાં ને એમાં ધીરે ધીરે આ પતિ પત્ની તે ઝઘડા ઉત્પન્ન થયા. અનેક સમય એવો આવ્યો કે રાજકુટુંબની અંદર છૂટાછેડાનો એ પ્રસંગ બન્યો. એટલે ઘણી વખત પતિની પત્ની ઈર્ષા કરે અને પત્નીની પતિ ઈર્ષા કરતો હોય છે. આવા પણ ઘણા એ પ્રસંગો તમને જોવા મળશે. ઘણી વખત ગુરુની શિષ્ય ઈર્ષા કરે ને શિષ્યની ગુરુ ઈર્ષા કરે. આવા પણ પ્રસંગો હમણાં જ બન્યો. થોડા વર્ષો પહેલાંનો એક અમેરિકાનો પ્રસંગ. ડૉક્ટર ડેન્ટન કુલી આખા વિશ્વના બહુ જ મોટા હાર્ટ સર્જન, અત્યાર સુધીમાં હજારો એને હાર્ટના ઓપરેશનો કરેલા છે. એક વખત એનો જ સમારંભ હતો, સન્માન સમારંભ. હવે એમાં એને બહુ પ્રસિદ્ધિ પ્રાપ્ત થવાની હતી. એમના જ ગુરુ એમણે સમન્સ કઢાવી અને આ સમારંભ આખો બંધ રખાવેલો. પોતાના શિષ્ય માટે એમણે ગુરુએ આ પ્રકારની એક પરિસ્થિતિ ઉત્પન્ન કરી. તો ઘણી વખત આવો વાતાવરણ તમને સમાજની અંદર એ જોવા મળશે. એટલા માટે દલપતરામ એવું કહે છે કે કોઈ કહે અતિ ઝેર વીછી તણા આંકડામાં. વીછીનો આંકડો એમાં ઝેર ઘણો હોય. કોઈ કહે ઘણું ઝેર સર્પના તનમાં, સર્પમાં એના કરતાં વધારે જીવ. કોઈ કહે હોય ઝેર હડકાયા કૂતરામાં, હડકાયું કૂતરું કરે એમાં આપણે ઝેર હોય. કોઈ કહે ઝેર ઘણું વેરીના વચનમાં. કોઈ કહે ઝેર ઘણું રત્નાકરમાં કહેતા સાગરની અંદર. કોઈ કહે ઝેર ઘણું ઝેરી જાળમાં. સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ, જાજુ ઝેર સૌથી ઝેરી માણસના મનમાં. અમુક માણસો એવા ઝેરીલા હોય કે જેની કોઈ વાત ન પૂછો. એ કોઈ દિવસ કોઈનો ઉત્કર્ષ સહન કરી શકતા, એને દુર્યોધન વૃત્તિ કહેવામાં આવે છે. મહાભારતમાં એને દુર્યોધન વૃત્તિ આ બતાવવામાં આવી છે. એટલા માટે આ એક પહેલી વસ્તુ દુર્યોધનમાં હતી. દુર્યોધનમાં બીજી વસ્તુ અહીંયા આગળ મહાભારત એવું બતાવે છે કે પાંડવો જુગારની અંદર હારી ગયા.
હવે એ લોકોને 12 વર્ષ સુધી વનમાં જવાનું અને 1 વર્ષ ગુપ્તવાસ કરવાનો. આ 13 વર્ષ સુધી પાંડવોની આ પરિસ્થિતિ. એમાં 12 વર્ષ સુધી પાંડવો વનવાસમાં રહ્યા અને 13મું 1 વર્ષ એ ગુપ્તવાસ એ લોકોએ ભોગવ્યો અને 13 વર્ષ પૂર્ણ થઈ ગયા. એટલે હવે એ હસ્તિનાપુરની અંદર પાંડવો આવે છે અને દુર્યોધનને અને ધૃતરાષ્ટ્રને કહે છે કે 13 વર્ષ પૂરા થઈ ગયા એટલે હવે તમે અમને અડધું રાજ પાછું આપો. અને ખરેખર અડધા રાજના એ લોકો હકદાર હતા, ભાગીદાર હતા. પરંતુ દુર્યોધન અહીંયા આગળ શું બોલે છે? મહાભારતના શબ્દો કે યાવદ્ની તીક્ષ્ણયા શુચ્યા વિદ્યદગ્રેણ કેશવ તાવદપ્ય પરિત્યાજ્યમ ભૂમિર્ના પાંડવાન પ્રતિ શુચ્યગ્રમ નૈવ દાસ્યામિ વિના યુદ્ધેન કેશવ. કે સોયની અણી જેટલી પણ જગ્યા પાંડવોને યુદ્ધ કર્યા વિના હું આપવાનું નથી. કેટલો લોભી દુર્યોધન હશે! અર્ધા રાજના અધિકારી એવા પાંડવોને કહે છે કે સોયના અગ્રભાગ જેટલી જમીન પણ હું યુદ્ધ વિના પાંડવોને નહીં આપું. હવે આટલો બધો ભયંકર લોભ આ દુર્યોધનના જીવનની અંદર એક વખત એક સંત આમ રસ્તા ઉપર ચાલ્યા જતા હતા અને જે કંઈ ફળ મળે એ ખાય અને કોઈક પૈસા આપે ભેટમાં તો એ ભિખારીઓને આપી દે પૈસા. આ એનો સ્વભાવ. એક વખત ચાલતા ચાલતા વોકિંગ કરતાં કરતાં 5 જણા જોયા. 5 જણાને બોલ્યા અહીંયા. એની પાસે થોડાક સિક્કા નહોતો. 5 જણાને એક એક મુઠ્ઠીમાં સિક્કા આપી દીધા. પેલા 5 જણા કે મહારાજ તમારી ભૂલ થતી લાગે છે, તમારી ભૂલ થતી લાગે છે. આ અમને કેમ તમે આ ધન આપ્યું? ત્યારે પેલા સંતે કહ્યું કે હું છે ને ભિખારીને આપી દઉં છું. દરરોજ મને જે ભીખ માગવામાં આવે પૈસા આવે ભિખારીઓને આપી દઉં છું અને અનાજ ખાઈને શાંતિથી હું સૂઈ જાઉં છું. એટલે હું લહેર કરું છું, આનંદ કરું છું. પેલા 5 કે અમે ભિખારી નથી. ઓલો કે હું ડૉક્ટર છું, પેલો કે હું વકીલ છું, પેલો કે હું નેતા છું, એક કે શિક્ષક છું, એક કે ઉદ્યોગપતિ. અમે 5 આવા છીએ. એ કે મને ખબર છે તમે આ ઉદ્યોગપતિ, શિક્ષક, ડૉક્ટર, વકીલ આ રહેલા છો, પરંતુ તમારી અંદર જે ભિખારી વૃત્તિ છે ને, લોભી વૃત્તિ, એ લોભી વૃત્તિ જાણી મેં તમને સિક્કા આપેલા છે. આટલું બધું તમને મળે છે પરંતુ છતાંય કોકનું પડાવી લેવાની જે વૃત્તિ છે ને એને તમે બંધ કરો. તમારા પરસેવા દ્વારા તમને જે મળે એની કમાણી ચોક્કસ કરો, પરંતુ કોઈકની ધન સંપત્તિ પડાવી લેવાની તમારા અંતરની અંદર જે આ વૃત્તિ રહેલી છે એ વૃત્તિને લોભી વૃત્તિ કહેવાય. અને આ સંતે 5ને જગાડ્યા. એટલે મહાભારત જો સાચા અર્થની અંદર આપણને કોણ જગાડે? જે એવી રીતે જીવતા હોય ને એ જ જગાડે. કે ખરેખર જીવનની અંદર ગમે તેટલો લોભ કરીશું પણ અંતે સાથે કશું જ રહેવાનું નથી. બધું અહીંનું અહીં મૂકી અને આપણે જવાનું છે. અને લોભી માણસને તમે જોજો સંસારની અંદર ક્યાંય સ્થાન પ્રાપ્ત નહીં થાય. થોડા વર્ષો પહેલાં રોમાનિયાની અંદર સરમુખ તૈયાર થઈ ગયા જેનું નામ નિકોલાય ચોસેસ્કુ. જ્યારે મૃત્યુ પામ્યો આ સમ્રાટ સરમુખ તૈયાર, ત્યારે એની પાસે $62 કરોડ હતા. સ્વિસ બેંકની અંદર રહ્યા $62 કરોડ. હવે એના પત્ની જે બૂટ પહેરતી હતી એ હીરાના આ બૂટ હતી, નીચે એડી હીરાની જ. અને કેટલા બૂટ હતા તો કે 9 વર્ષ ચાલે એટલા. અને બધાને હીરા જડેલા. આ હીરાનો ઉપયોગ બધા આવા લોકો જ કરે છે. આપણા હીરા સુરતના આ વેસ્ટર્ન વર્લ્ડની અંદર મોટા ભાગના જાય છે. આપણા ઇન્ડિયાની અંદર તો લગભગ હમણાં રિવ્યૂ આવેલો હતો 8 થી 10% જ વપરાય છે. મોટા ભાગના યુરોપ અને અમેરિકામાં એ લોકોને બીમારી આવે ત્યારે આપણે અહીંયા આગળ મુશ્કેલી. અહીંયા આગળ ધંધામાં કેમ મંદી આવે? જો હમણાં અમેરિકાની અંદર તેજી આવે, યુરોપમાં તેજી આવે તો ઘંટીઓ એકદમ ફૂલ ચાલવા માંડે. પણ અમેરિકા અને યુરોપ દેશોની અંદર
એ લોકોને મંદી એટલે અહીંયા આગળ આપણે મંદી વિચાર કરો, 9 વર્ષ ચાલે એટલા બૂટ, એની એડી ઉપર આ બધે હીરા લાગેલા હતા. અને 4000 ખંડનો મહેલ બનાવતો, 4000 ઓરડા. અને દેશના લશ્કરે બળવો કર્યો, બધાને ચૂસીને પૈસા ભેગા કરેલા. આ નિકોલાઈ ચોસેસ્કુએ એના દ્વારા એ હેલિકોપ્ટર પોતાના મકાનની અગાસીમાંથી ઉડીને જ્યાં જતો હતો ત્યાં લશ્કરે બળવો કરીને હેલિકોપ્ટર પાડ્યું. અને એનું મળદું એના દેશની અંદર બાળતા નથી, અને દૂર દરિયાની અંદર મળદું ફગાવી દે છે. 400 રૂમનો એનો મહેલ હતો. એ મહેલની અંદર બધા જ સુવર્ણના સોનાના નળ, એના બેડ જુઓ તો અદ્ભુત બેડ હતા. માણસોની પાસેથી ચૂસીને ભેગું કર્યું. 62 કરોડ ડોલર સ્વિસ બેંકમાં રહ્યા. આવા કેટલાય થઈ ગયા દુનિયા ઉપર. ઇથોપિયાનો હેલોસ્લાસી જેના 60 કરોડ, ડોમિનિકન રિપબ્લિકના રાફેલ જેના 50 કરોડ, જર્મનીના હોનેક્સ જેના 30 કરોડ, ઈરાનના શાહના 26 કરોડ, ફિલિપાઇન્સના માર્કોસના 18 કરોડ, આ બાજુ પનામાનો નારિયેગાના એના 10 કરોડ. આ બધા જ રાજાઓએ ચૂસી અને પબ્લિકની પાસેથી પ્રાપ્ત કરેલો. આ બધા જ લોભી હતા. એ લોકોની દશા અંતે આ જ પ્રકારની થઈ, દુર્યોધન જેવી જ. એટલા માટે જયગોલ્ડ, એક અમેરિકાના ધનાઢ્ય શેઠ, એ જ્યારે મૃત્યુ પામ્યા, મરણ પથારી પર જ્યારે હતા, ત્યારે એક વાક્ય બોલે છે. આ દરેક પૈસાદાર લોકોએ વાક્ય યાદ રાખવા જેવું છે, અને હીરાની પેઢીઓ ચલાવતા હોય તેને તો ખાસ યાદ રાખવા જેવું છે. શું એનું વાક્ય છે કે આઈ સપોઝ આઈ એમ ધ મોસ્ટ મિઝરેબલ ડેવિલ ઓન ધ અર્થ. હું ખરેખર એક દિલગીર રહેલો છું. આ દુનિયામાં હું સૌથી વધારે દુઃખી છું. મહાન ધનાઢ્ય હતો તો પણ છેલ્લે આવું બોલતો જાય છે. લોભને કોઈ થોભ રહેલો નથી. આટલું મેળવી લે પછી આરામ કરીએ, એવું હજુ સુધી કોઈ આરામ કર્યો નથી. તમે અમેરિકા જાઓ ને તો આપણા દેશમાંથી ઘણા અમેરિકા ગયા છે, અને 1-2 વર્ષ હોય ને ત્યારે શું બોલે એ કે બસ 2-4 વર્ષ કમાણી કરીને પછી પાછું ઇન્ડિયામાં જતું રહેવું છે, સુખેથી રહેવું છે ત્યાં આગળ. આરામ છે એક આવ્યો હોય તો પાછો. અત્યાર સુધીમાં કોઈ પાછા આવ્યા નથી. બધા જ ડોલર 1.60 કે 1.60 જે ભાવ ચાલતો હોય તે લોકો ડોલર બનાવતા થયા. કોઈને થોભ નથી, લોભને ક્યારેય થોભ હોતો. આટલું કમાણી કરીને પછી ભજન કરીશું એવું અત્યાર સુધી કરનારા બહુ જ ઓછા. અમેરિકાની અંદર એક એન્ડ્રુ કાર્નેગી, એની જીવન કથા એક લેખક લખતા હતા, અને છેલ્લે આ એન્ડ્રુ કાર્નેગી એ રડતા હતા. ત્યારે પેલા લેખકે કહ્યું કે તમે આખી જિંદગી કેમ રડો છો? અત્યારે તો હવે તમે આલોકનો ત્યાગ કરીને જવાની તૈયારી કરી રહ્યા છો. ત્યારે એન્ડ્રુ કાર્નેગી શું બોલે છે એ કે રડવાની ટેવને કારણે જ હું રડી રહેલો છું. લેખક એને કહે છે કે તમે 10 અબજ ડોલર મૂકીને જાઓ છો. 1-2 નહીં, 10 અબજ ડોલર તમારી પાસે અત્યારે છે. ત્યારે એન્ડ્રુ કાર્નેગી બોલે છે કે 1 માસ જો વધારે જીવ્યો હોય તો મને 100 કરોડ મળવાના હતા. એની આશાની સાથે ત્યાં ને ત્યાં એ મૃત્યુ પામ્યો. એટલે લોભને કોઈ દિવસ થોભ હોતો નથી, અને જે દિવસે લોભ ઉપર આપણે વિજય પ્રાપ્ત કરીએ, સમજી લેવો દુર્યોધન વૃત્તિમાંથી બહાર નીકળી ગયા. આપણા ભારતમાં 2 મહેતા થયા, તમને જો ખબર હોય તો. એક તો જૂનાગઢનો નરસિંહ મહેતા અને બીજો મુંબઈનો હર્ષદ મહેતા. આ 2 મહેતા આપણે ત્યાં ભારતની અંદર થયેલા છે. જૂનાગઢનો નરસિંહ મહેતા જેની વાતો આપણે ઘણી સાંભળી ચૂકાયેલા છે. પેલો હર્ષદ મહેતા હમણાં જ મુંબઈની અંદર થોડા વર્ષો પહેલાં ધામમાં ચાલ્યો ગયો. હવે આ મુંબઈનો જે હર્ષદ મહેતા હતો એ શેર માર્કેટનો કિંગ ગણાતો, બિગ બુલ. સ્ટોક એક્સચેન્જની અંદર એનું બહુ મોટું નામ હતું. એ આ હર્ષદ મહેતા એક સાથે 3000 કરોડના શેર ખરીદતો હતો. શેર નહોતો ખરીદતો, કંપનીઓ ખરીદતો હતો. એ હર્ષદ મહેતા અને આ બાજુ નરસિંહ મહેતા. નરસિંહ મહેતાની પાસે શું હતું? પોતે જ બોલે છે નરસિંહ મહેતા એના કાવ્યમાં કે મારી દોલતમાં ઝાંઝને પખવાજ રે
શામળા ગિરધારી. ગરથ મારું ગોપી ચંદન અને વળી તુલસી હેમનો હાર, સાચું નાણું તો મારે શામળો, મારી દોલતમાં ઝાંઝને પખવાજ રે શામળા ગિરધારી. આ નરસિંહ મહેતા વાત આવી કરતા કે બે મંજીરા મારી પાસે છે, બીજું મારી પાસે કશું જ નથી. પણ હવે મારે તમને એ પ્રશ્ન પૂછવાનો છે અને તમારે પ્રામાણિક રીતે જવાબ આપવાનો છે. નરસિંહ મહેતાનો આનંદ વધારે હતો કે હર્ષદ મહેતાનો? બોલો. નરસિંહ મહેતાનો. કેમ? તો કે નરસિંહ મહેતા આપણા સગા હતા, એટલે આપણે કહીએ જ ને નરસિંહ મહેતા એના જીવનની અંદર એના ભગવાનની આરાધના કરી. લોભ એના જીવનની અંદર હતો નહીં. હું એવું કહેવા માગતો નથી કે તમે પૈસા ન કમાઓ, જેટલા વધારે કમાઈ શકાય એટલું સારું. તમારી ઉંમર 50 વર્ષની થાય, મિનિમમ 2-4 કરોડ તો હોવા જોઈએ. એકાદી ગાડી હોવી જોઈએ, સારો અઠવા લાઈનમાં કે બીજે સારા વિસ્તારમાં એકાદો બંગલો હોવો જોઈએ. આટલું તો હોવું જોઈએ 50-55 વર્ષની ઉંમરે. પણ અમુક જગ્યાએ તો પૂર્ણ વિરામ મૂકવો પડશે ને. તમારી ઈચ્છા હોય 50 કરોડ કમાવાની તો 50 કરોડ ચોક્કસ કમાઓ, પણ હવે 51 કરોડની ઈચ્છા ન રાખો. તમારી ઈચ્છા જો 100 કરોડ કમાવાની હોય તો 100 કરોડ કમાઓ, પણ 101 કરોડ કમાવાની તો હવે ઈચ્છા છોડો. કંઈક તો કોક જગ્યાએ તો પૂર્ણ વિરામ મૂકવો પડે ને. પણ આજે દુનિયામાં ક્યાં પૂર્ણ વિરામ જ? કોઈ પૂર્ણ વિરામ જ નથી. બસ લાવો લાવો લાવો. બિલ ગેટ્સની પાસે $91 બિલિયન છે, તો એને હજુ એવું ઈચ્છા થાય છે કે હજુ મેળવી લઈ લો. 1 કલાકમાં 4 કરોડ રૂપિયા, આપણી ભાષામાં કે 1 કલાક બિલ ગેટ્સ હોઈ જાય તો 4 કરોડ એને જમા થઈ જાય. સવારે ઉઠે 6 ચોક 24 કરોડ એની તિજોરીમાં જમા થઈ ગયા હોય. એ જાગે કે સૂવે, દર કલાકે 4-4 કરોડ મળતા રહે. આપણા મુકેશભાઈ અંબાણી છે ને મુંબઈની અંદર, આ મુકેશભાઈ અંબાણી બહુ સારું કમાય છે અને બધા ધંધા લગભગ અજમાવી રહ્યા છે. અને રિલાયન્સ ફ્રેશ લો, શાક બકાલાનો ધંધો અહીંયા આગળ શરૂ કર્યો ને, શાક બકાલાનો ધંધો કરે છે. એક ધંધાની અંદર એને જંપલાવાનું નક્કી કર્યું છે. કેમ? તો કે પપ્પા કા સપના સબ ધંધા અપના લો. બધા ધંધા હવે કોકના માટે તો રહેવા દો. વિચાર કરો, લોકોને મેળવી જ લેવું છે. લાવો 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 પૈસા. એટલે મહાભારત આપણને કહે છે કે કંઈક તો આપણે આ પાછા વળી ઓસ્ટ્રેલિયાની અંદર થોડા સમય પહેલાં આ પ્રસંગ બની ગયો. એક પતિ પત્ની, હવે આ બંનેને કંઈક બનતું ન હતું અને પતિ બહુ લોભ્યો હતો. એને ઘણી બધી સંપત્તિ ભેગી કરી અને પછી એ મૃત્યુ પામે છે. પણ મૃત્યુ પામતા પહેલાં એને બધી જ પોતાની સંપત્તિનું વિલ કૂતરાના નામે કરી નાખ્યું. પત્નીને ન આપ્યું, કૂતરાના નામે કરી નાખ્યો. અને આ પત્ની હોશિયાર, એ ભાઈ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે વિધિવત કૂતરાની સાથે લગ્ન કરે છે અને કૂતરાની પત્નીના દાવે સંપત્તિ મેળવી. એને હવે તો કૂતરાની પત્ની એટલે સંપત્તિ તો મળે જ ને. એટલે તમે જુઓ, લોભી માણસ એ દરેક જગ્યાએ આવું કરતા હોય છે. રશિયાના એક બહુ જ મોટા તત્વચિંતક થયા લિયો ટોલ્સ્ટોય, એમણે એક વાર્તા લખી છે. વાર્તાનું ટાઇટલ છે હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ. માણસને કેટલી જમીનની જરૂર છે, આવું એક ટાઇટલ, એવી એક વાર્તા લખી. એની અંદર વાર્તામાં એક પાહોમ નામનો અસંતોષી ખેડૂત, એને એવું સાંભળ્યું હતું કે વોલ્ગા નદીના સામા કિનારે સ્ટેપીઝ પ્રદેશની અંદર બશ્કીર જાતિના લોકો સસ્તા ભાવે જમીન વેચે છે અને દિવસનો ભાવ 1000 રૂબલ. આખા દિવસમાં તમે જેટલી જમીન ઉપર ફરો અને પાછા ત્યાં આગળ આવો 1000 રૂબલ આપવાના. તો આ પાહોમ નામનો માણસ ત્યાં આગળ ગયો અને આ જમીન મેળવવા 1000 રૂબલ આપ્યા એને અને સવારમાં દોડવાનો પ્રારંભ કર્યો. હવે બપોરે પાછા આવવું પડે ને, બપોરે જ્યારે પાછા આવે એટલી જમીન પોતાની થાય. પણ આને વધારે લોભ હતો અને દૂર સુધી બપોરે નીકળી ગયો અને એમને વિચારતો હજુ થોડી વધારે જમીન હું મેળવી લઉં. અને પછી 1-1.5 વાગ્યા સુધી આમ દૂર ગયો ને પાછું આવતા વાર તો લાગે ને. અને એટલો ઝડપથી દોડ્યો પાછું આવતા, જ્યારે જે જગ્યાએથી એને દોડવાની શરૂઆત કરી હતી અને સાંજ પડી ત્યારે એ જગ્યાએ આવી ગયો. એટલો
એટલો બધો ભયંકર થાકી ગયો હતો કે ત્યાંને ત્યાં લોથ થઈ ગયો અને મૃત્યુ પામે છે. એની કબર આજે રશિયાની અંદર છે અને એની કબરની ઉપર એક વાક્ય લખવામાં આવ્યો, હી નીડેડ ઓનલી 6 feet ઓફ લેન્ડ બટ હી રેન ઇન વેન. એને 6 હાથની જરૂરિયાત હતી, પરંતુ એ આટલું દોડ્યો, એને સૂવા માટે 6 જ હાથ જોઈએ છે જમીન, પરંતુ એને ખૂબ દોડ કરી. એમ આપણે આખો દિવસ સવારથી સાંજ સુધી દોડીએ છીએ, લોભથી દોડીએ છીએ કે કુટુંબનું પોષણ કરવા માટે દોડીએ છીએ. આ મહાભારતને પૂછવાનું. એટલે મહાભારત એનો જવાબ આપશે કે અતિ લોભ એ પાપનું મૂળ રહેલું છે. જીવનમાં ગમે તેટલું પ્રાપ્ત કરીએ, અંતે બધું જ અહીંનું અહીં મૂકી અને વિશ્વમાંથી વિદાય લઈને જવાની છે. અને લોભી માણસો છે ને આમ તરત ફરી જાય, આમ એની વૃત્તિ પૈસા જુએ ને એટલે તરત ફરી જતી હોય છે. એક વખત એક છગનલાલ શેઠ રસ્તા ઉપરથી પસાર થતા હતા, મોટર લઈને જતા હતા અને આ મોટર પાર્ક કરી છગનલાલ શેઠે. ત્યાં એક ભિખારી લલ્લુ જુએ છે કે આ છગનલાલ શેઠ આવ્યા, હવે આપણને કંઈક એની પાસે પ્રાપ્ત થશે. સવારનો પહોર હતો, સૂર્યનારાયણ દેવની લાલીમાં પ્રસરતી હતી અને પેલો ભિખારી હતો એકદમ લલ્લુ. એટલે છગનલાલ શેઠની સામે એને હાથ આમ ધર્યો કે શેઠ 1 રૂપિયો આપો ને. છગનલાલ શેઠ એને કહ્યું કે અરા લલ્લુ, નામ ભિખારીનું લલ્લુ હતું, કે લલ્લુ તું મારા સ્ટેટસનો તો વિચાર કર, 1 રૂપિયો તું માગે છે, મારી પાસે તારે 1 રૂપિયો માગવાનો હોય? તો પેલો લલ્લુ ભિખારી ધીરે રહીને બોલો કે શેઠ, તમારા સ્ટેટસનો વિચાર કરી અને તમે મને 100 રૂપિયા આપો ને. તરત ફરી ગયા છગનલાલ શેઠ. એ કે લલ્લુ તું તારા સ્ટેટસનો તો વિચાર કર, 100 રૂપિયા મગાય. વિચાર કરો, માણસો લોભી તરત જ ફરી જતા હોય છે. એટલા માટે જિંદગીની અંદર જેટલું કંઈ કમાણી કરવાની હોય, યોગ્ય કમાણી આપણે કરવી. મહાભારત બહુ સુંદર અહીંયા આગળ એક શ્લોક લખે છે કે જીર્યંતી જીર્યત કેશા દંતા જીર્યંતી જીર્યત જીવિતાશા ધનાશા ચ જીર્યતોપી ન જીર્યતી. માણસની ઉંમર જેમ જેમ વધે એમ એમ એના શરીર ઉપર બધી અસર વર્તાય. એના વાળ સફેદ થાય, એના દાંત પડી જાય, એના પગની અંદર વા આવે. ધીરે ધીરે શરીરની અંદર આ બધી અસર થવા લાગે. જીવિતાશા ધનાશા ચ જીર્યતોપી ન જીર્યતી. માણસના શરીરની અંદર 2 આશા કોઈ દિવસ ઘરડી થતી નથી, મહાભારત કહે છે. એક તો જીવવાની આશા અને બીજી ધનની આશા. ક્યારેય આ જીર્ણ થતી નથી, ઘરડી જ નથી થતી. એકદમ મરણ પથારીએ માણસ પડેલો હોય તો એને એવું લાગે કે હજુ જીવી લઈએ, હજુ થોડુંક જીવી લઈએ. અને ગમે તેટલા પૈસા એને જીવનની અંદર કમાયેલા હોય તો એને એવું જ રહ્યા કરે કે હજુ મેળવી લઈએ, હજુ મેળવી લઈએ. એટલે પૈસા મેળવવાની આશા અને જીવવાની આશા દુનિયામાં કોઈ દિવસ કોઈની આ પ્રમાણે જીર્ણ થયેલી નથી. એટલે મહાભારત કહે છે આ આશાને આપણે જીર્ણ કરવી. અને વિહારીલાલજી મહારાજ એના ગ્રંથોની અંદર આશાને દ્રઢાવે છે. નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના એક મહાન સંત આ આશાને પોતાના કાવ્યની અંદર બહુ સુંદર રીતે દ્રઢાવે છે કે લોભ કરાવે ન કર્યાના કામ, લોભ કરાવે જીવત હરામ. જો ખરેખર જીવનની અંદર આપણે લોભ કરીશું તો આપણું જીવન એમનેમ જતું રહેશે. અને કેટલા લોકો આ દુનિયા ઉપર આવી અને એમનેમ ગયા, આખું લિસ્ટ છે. ખાલી તમને નામ આપવું. આ લોકો એની પાસે કેટલી સંપત્તિ હતી, બધું છોડીને ગયા. આ દુનિયાની અંદર સૌથી જેની પાસે વધારે સંપત્તિ હતી આપણી બાજુમાં ચાઇના દેશ છે, એની બાજુમાં એક નાનકડો આવડો ખોબા જેવડો દેશ છે જેનું નામ છે મોંગોલિયા દેશ. એનો એક ચંગીઝ ખાન કરીને સમ્રાટ થયો. આ ચંગીઝ ખાને દુનિયા ઉપર 48,60,000 ચોરસ માઇલનો પ્રદેશ જીતેલો હતો.
આ પૃથ્વી ઉપર સૌથી વધારેમાં વધારે લેન્ડ આ ચંગીઝ ખાને જીતેલી હતી. અને ચંગીઝ ખાન જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એની પાસે અત્યારે મોંગોલિયા ગવર્મેન્ટ અને અમેરિકન ગવર્મેન્ટ એ લોકોએ બેએ મળીને એક પ્રોજેક્ટ કર્યો છે. હમણાં થોડા સમય પહેલાં આ મેગેઝિનની અંદર આવેલું 164 કરોડનો પ્રોજેક્ટ એ લોકોએ કર્યો છે. એ શા માટે? તો કે ચંગીઝ ખાને સંપત્તિ મોંગોલિયામાં દાટેલી છે. કેટલી? 2000 મોટી મોટી પેટીઓ. અને ક્યાં દાટી છે એ કોઈને ખબર નથી. ચંગીઝ ખાન એકલો જ જાણતો હતો. એને દાટતી વખતે શું કર્યું કે 2000 ઊંટ ઉપર એને જે ઊંટ ગાડીઓ એની પર આ પેટી મૂકી અને 2000 જેટલા સૈનિકોને એને પાછળ મોકલ્યા અને ખાડો ગાળી અને ઊંડે સુધી આ પેટીઓ મૂકી દીધી. અને 2000 સૈનિકો જે ગયેલા હતા એને મારવા માટે 200 સૈનિકો રાખેલા બંદૂકધારીઓ. પેલા લોકોની પાસે કોઈ હથિયાર હતા નહીં. પેલા 2000 આવ્યા તો આ 200 જણાએ 2000 મારી નાખ્યા. આ 200 જણા જીવતા રહે ને કદાચ કોઈક પેલો સૈનિક ફૂટી જાય વાતોમાં તો એટલે આ 200ને મારવા 50 તૈયાર રાખેલા, 200ને મારી નાખેલા. વાત ટ્રાન્સફર થાય જ નહીં. 250ને મારવા માટે એને 10 તૈયાર રાખેલા, 10 એને મારી નાખે છે. 10ને મારવા 5, 5ને મારવા 2 અને 2ને મારવા 1 અને 1ને ચંગીઝ ખાન મારી નાખ્યો. એટલે ચંગીઝ ખાન સિવાય કોઈને ખબર નથી કે આ ક્યાં મોંગોલિયામાં ખજાનો દાટેલો છે. અને અમેરિકન ગવર્મેન્ટ અને મોંગોલિયન ગવર્મેન્ટ બે પ્રયત્ન કરે છે પણ આજ સુધી આ ચંગીઝ ખાનનો ખજાનો મળેલો નથી. બધું જ અહીંનું અહીં મૂકી અને ગયો સમ્રાટ સિકંદર, જેને 21 લાખ અને 80,000 માઇલનો પ્રદેશ. આવા તો કેટલા હતા? તૈમુર લંગ ને સાયબર ધી ગ્રેટ ને અતિલાન, એડોલ્ફ હિટલર, નેપોલિયન બોનાપાર્ટ, મોહમ્મદ ગઝની, ફ્રાન્સિસ્કો પિઝારો, હરનાદ કોટિસ, આ બધા દુનિયાના સમ્રાટો કહેવાય, બધા છોડીને ગયા. એટલે કવિએ બહુ સરસ વાત કરી કે કંઈક લાખો ચાલ્યા ગયા, કંઈક લાખો ચાલ્યા ગયા, નજર પણ રડતી નથી, અને કંઈક લાખો ચાલ્યા જશે, નજર પણ પડતી નથી. માટે તારી સંપત્તિનો અભિમાન ન કરો માનવ, અહીં તો સિકંદર શાહ જેવાની કબરે જડતી નથી. કેટલાય લોકો આ લોકમાંથી વિદાય લઈ અને ગયા છે. કોઈ દિવસ ધનનો, મહાભારત કહે છે, લોભ ન કરવો. ભગવાન સ્વામિનારાયણના એક સંત શતાનંદ સ્વામી એને ગ્રંથ લખ્યો છે સત્સંગી જીવન. એમાં એક શ્લોક લખે છે, ઉપનિષદનો સાર કહે છે, તેન ત્યક્તેન ભુંજિથાહા મા ગૃધ કસ્ય સ્વિત ધનમ. કોઈનું પડાવી લેવાની ક્યારેય વૃત્તિ ન રાખવી. એટલે આ સત્સંગી જીવન ગ્રંથમાં કહે છે કે ક્રિયતે વસ્તુનો યસ્ય લોભસ્તત ખલુ નશ્વરમ. જે વસ્તુ મેળવવા માટે આપણે બધા ઉદ્યત થયેલા છીએ એ વસ્તુ નાશવંત છે, શાશ્વત નથી. અને જેના માટે આપણે મેળવીએ છીએ એ યદર્થમ ક્રિયતે તચ્ચ શરીરમ ક્ષણભંગુરમ. જે શરીર માટે મેળવવાની ઈચ્છા રાખીએ છીએ એ શરીર પણ ક્ષણભંગુર છે. શાશ્વત શરીર નથી અને શાશ્વત વસ્તુ નથી. ફક્ત આપણો આત્મા એક શાશ્વત રહેલો છે. એ આત્મા જો પરમાત્માને પ્રાપ્ત કરી શકે તો દુર્યોધન વૃત્તિનો ત્યાગ કર્યો ગણાય. એટલા માટે જગતની અંદર રહીને બધા જ કામ કરતાં ધન સંપત્તિ જેટલી જરૂર હોય એટલી ચોક્કસ કમાવી, એમાં કોઈ ના નથી. બુદ્ધિ પ્રમાણે બધું જ કમાવો, પણ કોઈક જગ્યાએ પૂર્ણ વિરામ મૂકી અને આપણા શાસ્ત્રો, આપણા સંતો, આપણો અધ્યાત્મ માર્ગ એને જો આપણે અનુસરીશું તો સાચા અર્થમાં કંઈક પ્રાપ્ત કરી શકીશું. અન્યથા પસ્તાવાની સાથે આ લોકમાંથી વિદાય લેવાની થશે. એટલે અહીંયા આગળ આ મહાભારત બહુ સુંદર એ આગળ આવતીકાલે પરદ્રષ્ટિની વાત કરશે. આપણી અંદર જે કાંઈ રહેલું છે ને જોતા બહાર પણ જોઈએ. મહાભારત કેટલું અદ્ભુત આપણને એક પ્રસંગ દ્વારા શીખવાડી રહેલું છે, જેની વાતો આપણે આવતીકાલે વિશેષ કરીશું. અહીંયા આગળ આપણે પારાયણને વિરામ આપીએ છીએ, પ્રવચનમાળાને વિરામ આપીએ છીએ. 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી આગળની જાહેરાતો થશે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.